એના પછી આપણે શરૂઆત કરી હતી કે અહીંયાથી કે અમે ભારતના લોકો, તો અહીંયાથી મતલબ શું થાય છે અમે ભારતના લોકો? તો અમે ભારતના લોકોનો મતલબ થાય છે કે ભારતના લોકોના હાથમાં સત્તા છે. એના પછી આપણે શબ્દ જોયું તો સાર્વભૌમ. સાર્વભૌમ કોને કહી શકાય? જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય જાતે લઈ શકે એ તમામ દેશને આપણે શું કહી શકીએ? સાર્વભૌમ. પછી આપણે જોઈએ તો સમાજવાદી શબ્દ. સમાજવાદીનો મતલબ શું થાય? સમાજના દરેક લોકોને સાથે લઈને ચાલવાની નીતિ, એને આપણે શું કહીશું? સમાજવાદી. એના પછી આપણે બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક હોય, ધર્મનિરપેક્ષ હોય, પંથ નિરપેક્ષ હોય. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે રાજ્યનો પોતાનો ધર્મ નથી, પરંતુ દરેક ધર્મો એક સમાન છે, એને આપણે શું કહી શકીએ? બિનસાંપ્રદાયિક. પછી આવે છે લોકતંત્રાત્મક, એટલે લોકશાહી કોને કહેવાય? લોકોના હાથમાં સત્તા, એને આપણે લોકશાહી કહીશું. પછી આવશે પ્રજાસત્તાક. પ્રજાસત્તાકનો મતલબ શું થાય? પ્રજાસત્તાકનો મતલબ થાય કે જે દેશનો પ્રમુખ હોદ્દો વંશાનુગત ના હોય, એટલે કે જેમ કે રાષ્ટ્રપતિનું મેં એક્ઝામ્પલ આપ્યું, પ્રમુખ જેટલો પણ પ્રમુખ, જે દેશનો પ્રમુખ હોદ્દો છે વંશાનુગત ના હોય પરંતુ ચૂંટાતો હોય અથવા તો નિમણૂક થતો હોય, દરેક દેશને આપણે શું કહીશું? પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાવીશું. કે આટલો સુધી આપણે ચર્ચા કરી લઈએ, બરાબર? ઓકે, ચલો, કઈ વાંધો નહીં. તમારી જે પણ પ્રોબ્લેમ્સ હોય વાંધો નહીં. બધાની કોમેન્ટ આવે છે, બધાની કોમેન્ટ મને વ્યવસ્થિત દેખાઈ રહી છે. એટલે આપણે છે ને એક વસ્તુ હંમેશા લેક્ચરની અંદર યાદ રાખવાની કે જ્યારે પણ હું ભણાવતો હોઉં ત્યારે એ ટોપિક પૂરો થાય ને પછી આપણે કોમેન્ટ કરીશું. એને કારણે શું થાય? માની લો કે મારો અવાજ નથી આવતો, અથવા તો ઓડિયો નથી દેખાતો, અથવા તો વિડીયો નથી, ઓડિયો નથી સંભળાતો, અથવા તો વિડીયો નથી દેખાતો, તો તમારી કોમેન્ટ જો ધડાધડ થાય તો મને ખબર પડે. બાકી આપણે બીજી બધી કોમેન્ટ નહીં જોઈએ. હું તમને જેવો ટોપિક પડશે એવું હું તમને પૂછી લઈશ, કોઈ ડાઉટ છે કે નહીં, જેના કારણે આપણે ટોપિકમાંથી ભટકી ના જઈએ અને આપણે બિલકુલ ઓફલાઈન જેવું ફીલ કરીએ. ઓકે, હા, બધું જ આવશે, આવશે, આવશે. અનિલભાઈ, શાંતિ રાખો. બંધારણનું નિર્માણ કોણે કર્યું? એ ભારતના લોકો. તમે તો જાતે જ પ્રશ્ન બનાવવા માંડે, બધું જ આવી જશે. અરે ચલો, ઓકે, વાંધો નહીં. પીપીટી બીપીટી બધું જ તમને મળી જશે. થોડીક શાંતિ રાખો. ને એ એક વસ્તુ તમને કહી દઉં. બીજી વસ્તુ, તમે છે ને મારા સબ્જેક્ટના રિલેટેડ પૂછો અથવા તો મારા સબ્જેક્ટની પીપીટીની વાત કરો તો હું એનો આન્સર આપી દઈશ. બીજી બધી વસ્તુ છે એનો મને આઈડિયા નથી રહેતો. ઓકે, ચલો, શરૂ કરીએ આપણે. તો ઓકે, તો લાસ્ટ ટાઈમ કંઈક આટલી ચર્ચા કરી હતી. હવે બીજા પેરેગ્રાફ ઉપર આપણે આગળ વધવાનું છે. તો બીજો પેરેગ્રાફ શું છે? અરે દોસ્ત, આવી જશે ટેસ્ટ ને બધું. હવે તો લેક્ચર શરૂ થયા છે અને શરૂઆતમાં તો પહેલો ટેસ્ટ હતો, એ ખાલી જસ્ટ પહેલો લેક્ચર જે હતો બંધારણની સમજણ હતી. એમાં શું ભણ્યા તમે? ખાલી બેઝિક વાતો કરી. હવે જેમ જેમ લેક્ચરો આવતા જશે એમ ટેસ્ટ અને બધી વસ્તુ આવતી રહેશે. બુક્સ તમારી જોડે હોય તો જરૂર નથી નવી બુક્સ લેવાની, બાકી મારી નોટ્સ ઇનફ છે, બરાબર? તમને એવું હોય કે ના આપણે બુક્સમાંથી પણ વાંચવું જોઈએ તો બુક્સ તમે એકવાર પરચેસ કરી શકો છો. જોડે હોય તો પછી પરચેસ કરવાની જરૂર નથી. હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીં તો પછી આપણે ટોપિકને આગળ વધારીએ. એટલે બુક્સના રિલેટેડ, મટીરિયલના રિલેટેડ જે લાસ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરી દીધી છે. એટલે બીજી બધી પ્રકારની વાતો નહીં કરતા આપણે ખાલી લેક્ચર ઉપર ધ્યાન આપીશું, કારણ કે આપણે એક પરીક્ષા પાસ કરવાની છે, આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ નોકરી મેળવવાની છે, હે ને? તો બીજી બધી ચર્ચાઓ ના કરતા આપણે શરૂ કરીએ. ઓકે, ચલો. તો અહીંયા મેં તમને એક નિયમ પણ કીધેલો છે કે શરૂઆતથી લેક્ચરમાં તમારે મારી સાથે સાથે નોટ્સ બનાવતા રહેવાનું છે, તો તમારું એક મટીરિયલ પણ તૈયાર થતું રહેશે. જો હવે શેની વાત કરે છે કે હવે વાત કરીએ છીએ કે તેના સર્વ નાગરિકોને. પહેલા પેરેગ્રાફમાં આપણે શું જોયું? પહેલા પેરેગ્રાફમાં જોયું કે ભારત દેશ કેવો હોવો જોઈએ. બીજા પેરેગ્રાફમાં આપણે એ જોઈશું કે ભારત દેશના નાગરિકોને કઈ કઈ વસ્તુ મળશે. તો જો અહીંયા લખેલું છે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મળશે. સાથે સાથે અલગ અલગ 5 પ્રકારની સ્વતંત્રતાઓ મળશે અને 2 પ્રકારની સમાનતા મળશે. તો શરૂઆતથી આપણે પહેલો વસ્તુ જોઈ લીધી કે બંધારણના ઉદ્દેશ્યો, એટલે કે ભારત દેશનો દેશ કેવો હોવો જોઈએ. હવે ટાઇટલ આપજો
કે બંધારણના ઉદ્દેશ. બંધારણના ઉદ્દેશ. બંધારણના ઉદ્દેશ. ઉદ્દેશ્યમાં શું આવશે? તો બંધારણના ઉદ્દેશ્યમાં ભારતના લોકોને કઈ કઈ વસ્તુ મળશે? ભારતના લોકોને તો ભારતના લોકોને કઈ કઈ વસ્તુ મળશે? તો ભારતના લોકોને આપણે વાત કરીએ તો ભારતના લોકોને એક તો ન્યાય મળશે, બીજું શું મળશે? બીજું મળશે સ્વતંત્રતા મળશે, અને ત્રીજું શું મળશે? સમાનતા. સમાનતા મળશે. તો આ વસ્તુ લખેલી છે કે ભારતના લોકોને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા મળશે. હવે ધ્યાનથી સમજો. હવે દરેક પોઈન્ટને આને એ નામ આપી દેજો, આને બી નામ અને આને સી નામ. એ, બી અને સી. હવે શરૂઆત કરીએ પહેલા એ પોઈન્ટ થી. તો એ પોઈન્ટ લખજો ન્યાય. સૌથી પહેલા ન્યાયની અંદર આપણે વાત કરીએ તો ન્યાય કયા દેશમાંથી લેવામાં આવેલું છે? ન્યાય શું છે પહેલા એ સમજીએ. હવે જો માની લો કે તમે ફોર એન એક્ઝામ્પલ નોર્થ કોરિયાની અંદર રહો છો, બરાબર? નોર્થ કોરિયાની અંદર બધા જાણતા હશે કિંગ જોંગનું શાસન છે. હવે માની લો કિંગ જોન એવો આદેશ જાહેર કરે છે કે ભાઈ તમારે છે ને મારા જેવી હેરસ્ટાઇલ નહીં રાખવાની, અને તમે રાખો છો. અને તો કિંગ જોન એવું કહે છે ભાઈ એ કામ કરો અને ફાંસી પર લટકાઈ દો. તમે ત્યાંની ન્યાયાલય પાસે જાઓ છો, ન્યાયાલય પણ તમને એવું કહે છે કે ના ના ભાઈ તમે ખોટા છો. કિંગ જોંગ એ કિંગ જોંગ છે, એના વિરુદ્ધ તમે ના પડી શકો. શું આ દેશમાં ન્યાય છે? જો દેશમાં ન્યાય ના હોય તો એનો મતલબ થાય કે લોકો પોતાનું આચરણ આધારે જીવી જ ના શકે. તો એટલા માટે દેશની અંદર ન્યાય હોવો ખૂબ જરૂરી છે. તો ન્યાયની અંદર સામાન્ય રીતે 3 પ્રકારના ન્યાયની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો, આ વસ્તુ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો યાદ રાખવાનું રશિયાની અંદર એક ક્રાંતિ થઈ હતી જેની અંદરથી આપણે ન્યાય લેવામાં આવેલા છે. તો આની એક શોર્ટકટ ટ્રીક પણ આપી દઉં છું તમને, બરાબર? એટલે ઇઝીલી યાદ રહી જાય. હું સાથે સાથે તમને ટ્રીકો પણ આપતો રહી છે, ટ્રીકો પણ સાથે લખી દેવાની છે. ટ્રીક એન કરીને મારું નામ નથી લખવાની જરૂર, આ મારા માટે લખું છું. તો જો ન્યાયની અંદર આપણે 3 પ્રકાર છે. ન્યાયની હંમેશા શું થવી જોઈએ? તો ન્યાયની હંમેશા અસર થવી જોઈએ. શું થવું જોઈએ? અસર. તો આ એક ટ્રીક યાદ રાખજો. ન્યાય કેટલા પ્રકારના ન્યાય આવશે? 3 પ્રકારના. કયા? અસર તમારે યાદ રાખવાનું છે. આર્થિક, સામાજિક, રાજકીય. હવે તમે આનું ઊંધું કરી નાખો તો એટલે ખબર પડી જાય રસ ઉપરથી કયો દેશ આવે? તો રશિયા. તો ન્યાય કયા દેશમાંથી? તો ન્યાય લેવામાં આવે છે રશિયાની અંદરથી. ન્યાયના પ્રકાર કયા? તો આર્થિક, સામાજિક અને રાજકીય. તો અહીંયા હવે ન્યાયના પ્રકારમાં આપણે ન્યાય, તો ન્યાયની અંદર કેટલા પ્રકાર આવે? 3 પ્રકાર. કયા? તો અહીંયા સૂત્ર આપી દીધું મેં. આર્થિક, બીજું આવશે સામાજિક, અને ત્રીજું આવશે રાજકીય ન્યાય. હવે 3 ન્યાય શું છે એને એક એક્ઝામ્પલના મદદથી આપણે સમજવાની કોશિશ કરીએ. જો ધ્યાનથી સમજજો. સૌથી પહેલા આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય. હું વાત કરું કે આર્થિક ન્યાયની. આર્થિક, અહીંયા સંધિ છૂટી પાડો તો અર્થ થાય. અર્થ એટલે પૈસા. હવે જો સરકાર શું કરશે? આર્થિક ન્યાય જાળવવાની કોશિશ કરશે. હવે સાહેબ આર્થિક ન્યાય કેવી રીતે જાળવી શકાય? તો જો ભારત દેશમાં 2 વર્ગ છે, ગરીબ વર્ગ અને બીજો છે અમીર વર્ગ. અને બીજો પણ એક વર્ગ આવે છે તે ગરીબ દેખાતો હોય. ઘણી બધી વાર હું રોડ ઉપર જાઉં, અલગ અલગ ગાડીએ જવું છે. ગાડી ખાસ કરીને બહુ ફેમસ છે ફોર્ચ્યુનર, તમે બધાએ જોયું હશે. ઘણા બધા આવી રીતે લખાવે, ફોર્ચ્યુનરની પાછળ આવું લખાવે ગરીબ, અને ઉપર આમ તાજ દોરાવે. હવે મેં કીધું જો આ વ્યક્તિ ખરેખર ગરીબ હોય તો બીજા બધા લોકો કયા કક્ષામાં આવશે? લોકોને ગરીબ દેખાડવાની પણ મજા છે, બરાબર? એ અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે આપણે વિચારીએ કે 2 ભાગ છે, એક અમીર અને ગરીબ. હવે ધ્યાન સરકાર એ રાખશે કે અમીર વધારે અમીર ના બની જાય, ગરીબ વધારે ગરીબ ના બની જાય. એના માટે સરકાર શું કરશે? બને એટલી યોજના લાવવાની કોશિશ કરશે. અમીર વર્ગ ઉપર ટેક્સ લગાવવાની કોશિશ કરશે વધારેમાં વધારે, અને જેટલો ટેક્સ વધારે લગાવશે એ ટેક્સનો ઉપયોગ કરીને ગરીબો માટે અલગ અલગ યોજના બહાર પાડશે. તો અહીંયા બંનેને શું કરી દીધું? કંટ્રોલ કરી દીધું. અમીરને પણ અમીર બનતાથી વધારે રોકી દીધું, ગરીબને ગરીબ બનવાથી વધારે રોકી દીધું. તો આ એક આર્થિક ન્યાયનો પ્રકાર છે. તો આને શું કહીશું આપણે? આર્થિક ન્યાય. હવે બીજી વસ્તુ ધ્યાનથી સમજજો.
પ્રશ્ન થાય કે સાહેબ શું દેશમાં સંપૂર્ણ રીતે આર્થિક ન્યાય મળી શકે? સંપૂર્ણ રીતે આર્થિક ન્યાયનો મતલબ શું થાય? સંપૂર્ણ રીતે આર્થિક ન્યાયનો મતલબ એ થાય કે કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. શું દેશમાં આ વેલિડ છે? તો ના, આ પણ વેલિડ નથી. હું એવું કહી દઉં કે અંબાણી અદાણી જોડે જેટલી પણ પ્રોપર્ટી છે, કામ કરો, બધી પ્રોપર્ટી એમની જોડેથી લઈ લો અને ગરીબોમાં વેચી દો, તો પછી એ પણ ભારત દેશના નાગરિક છે અને તો એમનું પણ ન્યાય ના મળી શકે. એટલા માટે સરકાર શું કરશે? આર્થિક ન્યાય ક્યારે પણ સંપૂર્ણ ના થઈ શકે, આર્થિક ન્યાય ક્યારે પણ તમે પૂરો ના આપી શકો, પરંતુ એના ઉપર તમે શું કરી શકો? કંટ્રોલ મૂકી શકો. એને આપણે શું કહીશું? આર્થિક ન્યાય. એટલે ટૂંકમાં અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આર્થિક ન્યાયમાં શું લખશો? આર્થિક ન્યાયની અંદર લખશો કે અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા દૂર કરશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં, આર્થિક અસમાનતામાં? તો અમીર અને ગરીબ વચ્ચે જે અસમાનતા દૂર કરવાની જે પ્રક્રિયા છે એને જ આપણે ન્યાય કહીશું. બીજું વસ્તુ સમજો, બીજું છે સામાજિક ન્યાય. સામાજિક ન્યાય કોને કહેવાય છે? જો પહેલાના સમયની અંદર અત્યારના સમયમાં ઘણું ચેન્જ આવી ગયું છે. પહેલા ઘણી બધી વાર આપણે જોવા મળતા હતું કે અમુક સમાજ તે ખાસ કરીને અન્ય સમાજ સાથે ભેદભાવ કરતા હતા. તો જ્યારે આવું થતું હતું, એક બીજું એક્ઝામ્પલ માનીને ચાલો, માની લો કે એક તમારી દુકાન છે, આ તમારી દુકાન છે, તમે દુકાન ઉપર બેઠા છો, કોઈ જાતિનો, કોઈ ધર્મનો, કોઈ અન્ય વ્યક્તિ આવે છે અને તમે એ વ્યક્તિને કહે છો કે ભાઈ તું તો આ જાતિનો છે, તું તો આ વર્ગનો છે, હું તને આ પ્રોડક્ટ નહીં આપું, હું તને આ વસ્તુ નહીં આપું. તો તમે શું કર્યું? તમે એની સાથે એક સામાજિક ભેદભાવ કર્યો. એક શું કર્યો? સામાજિક ભેદભાવ કર્યો. તો આ વસ્તુ નહીં ચલવી લેવામાં આવે. ક્યારે પણ ભારત દેશના નાગરિકની અંદર સામાજિક ન્યાય મળવો જરૂરી છે. કોઈ પણ સમાજ છે, કોઈ પણ જાતિ છે, એની જોડે કોઈ પણ વસ્તુ ખોટી ના થવી જોઈએ. એના માટે સરકાર શું કરશે? સરકાર સામાજિક ન્યાય આપશે. સામાજિક ન્યાય કેવી રીતે આપી શકે? સામાજિક ન્યાય બંધારણની અંદર ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. જેમ કે આર્ટિકલ આપણે આગળ જતા ભણીશું, આર્ટિકલ 17 અસ્પૃશ્યતા નાબૂદી, અનટચેબિલિટી. પહેલાના સમયની અંદર છૂતાછૂતની વાત કરતા હતા, પણ ભારતના બંધારણમાં ના પાડી દીધી કે આ વસ્તુ બિલકુલ ખોટી છે, આ વસ્તુ થવી ના જોઈએ. સાથે સાથે આર્ટિકલ 16 ની અંદર ભણીશું, આર્ટિકલ 15 ની અંદર ભણીશું. બધી જ જગ્યાએ તમને સામાજિક ન્યાય છે. તો સામાજિક ન્યાયનો મતલબ શું થાય? કોઈ સમાજના લોકો સાથે ભેદભાવ ના થાય એના માટે પણ એક ન્યાયની વ્યવસ્થા કરવામાં આવી છે. અને શું કહીશું? એને કહીશું સામાજિક ન્યાય. એટલે કે સમાજના, અહીંયા લખજો, સમાજના લોકો વચ્ચે અસમાનતા અથવા ભેદભાવ દૂર કરાશે. એને આપણે શું કહીશું? એને આપણે કહીશું એક સામાજિક ન્યાયનો પ્રકાર. એના પછી જુઓ, રાજકીય ન્યાય કોને કહેવાય છે? તો અહીંયાથી ખબર પડે, રાજકીય ન્યાય એટલે રાજકારણ જેવું કંઈક હશે. બરાબર, બિલકુલ સાચું છે. રાજકીય ન્યાયમાં શું આવશે? તો રાજકીય ન્યાયની અંદર માની લો કે તમારે હમણાં લોકસભાનું ઇલેક્શન આવે છે ને, લોકસભાનું ઇલેક્શન આવે છે, લોકસભાનું ઇલેક્શન. તમને એવું છે કે હું સાહેબ ઇલેક્શનમાં ઉભો રહું, બરાબર, કદાચ ગવર્મેન્ટ નોકરી ના લાગે તો આપણે રાજકારણ એક મોટું પાસું છે. તો ઉદાહરણ તરીકે રાજકારણમાં ઉભો રહું, તો રાજકારણની અંદર માની લો કે મારી જ વાત કરું છું, ચલો, બરાબર, મારો જે વિસ્તાર છે એની અંદરથી હું ફોર્મ ભરું છું અને એની અંદર સીધી વસ્તુ છે કે મારી પાસે એબિલિટી હોવી. એબિલિટીનો મતલબ થાય કે ભાઈ મારી ઉંમર હોવી જોઈએ કે 18 વર્ષ કરતા વધારેની ઉંમર હોવી જોઈએ. જો કે લોકસભાની અંદર ઉભા રહેવું છે તો મારી પાસે 25 વર્ષ કરતા વધારેની ઉંમર હોવી જોઈએ. હું અસ્થિર મગજનો ના હોવો જોઈએ. બધી લાયકાતો ફોલો થવી જોઈએ. જો લાયકાતો મારી ફોલો થાય છે તો મને ત્યાંથી કોઈ રોકી શકે નહીં ઇલેક્શનમાં ઉભું રહેવાની અંદર. અને સાથે સાથે ચલો મારે ઇલેક્શનમાં નથી ઉભું રહેવું, પરંતુ મારે લોકસભામાં વોટ આપવા છે તો મને પણ કોઈ ના રોકી શકે. પહેલાના સમયમાં શું હતું કે પહેલાના સમયમાં ભારતમાં 10% લોકોને જ મત આપવાનો અધિકાર હતો. 10% લોકો સાહેબ કયા? જે પૈસા વાળો વર્ગ હોય, જે જમીનદાર વર્ગ હોય, અથવા તો જે શિક્ષક વર્ગ હોય, શિક્ષણ સાથે આગળ વધેલા હોય, એવા જ લોકો ભારતમાં મત આપી શકતા હતા. એટલે ટૂંકમાં 90% લોકોને તો મત આપવાનો અધિકાર જ નહોતો. અને જો દેશમાં મત આપવાનો અધિકાર જ ના હોય તો પછી લોકશાહી કેવી રીતે થઈ શકે?
એટલા માટે ખૂબ જરૂરી છે કે રાજકીય ન્યાય હોવો જોઈએ. તો રાજકીય ન્યાયનો મતલબ શું થાય? ઇલેક્શનનો એક પાસું આવી ગયું. તો અહીંયા કોઈને પણ ઇલેક્શનમાં ઉભા રહેવાથી રોકવામાં નહીં આવે. હા, પણ પછી માની લો કે મારું અસ્થિર મગજ હોય અથવા તો મેં એટલું બધું દેવું લઈ લીધું હોય તો પછી મને રોકવામાં આવશે. એટલે જેટલી એબિલિટી જોઈએ, એલિજિબિલિટી જોઈએ, એટલી વસ્તુ તો તમારી પાસે હોવી જોઈએ. એના આધારે તમને રોકી શકે. બાકી એવું ના કહી શકો ભાઈ તમે આ જાતિના છો, તમે આ ધર્મના છો, ફોર્મ ના ભરી શકો, એ વસ્તુ ના થઈ શકે. બરાબર? એટલા માટે રાજકીય ન્યાયનો મતલબ શું થાય? તો રાજકીય ન્યાયનો મતલબ રાજકારણ અથવા મતદાનમાં ભેદભાવ દૂર કરાશે. બરાબર? ચલો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે ન્યાયની અંદર. ક્લિયર છે? ચલો, ન્યાય ક્લિયર થઈ ગયું તમારું? કોઈને ડાઉટ? ઓકે, ચલો, આ ટોપિકના રિલેટેડ પૂછો મને. હા, ક્વેશ્ચન છે કેવી ટાઈપનો પ્રશ્ન પૂછાય. જો ક્વેશ્ચનની અંદર સિમ્પલ તમને પ્રશ્ન પૂછાય કે આમુખમાં કેટલા પ્રકારના ન્યાય છે, અથવા તો એક સેન્ટેન્સ, એક સ્ટોરી બનાવીને આપી દેવામાં આવે. જેમ કે પ્રશ્ન પૂછાય કે ભાઈ આ સમાજ જોડે ભેદભાવ થઈ રહ્યો છે તો કયા પ્રકારનો ન્યાય અમને આપશો, અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછી લેવામાં આવે કે રાજકારણની અંદર કોઈને મત આપવા દેવામાં નથી આવતો, કયા પ્રકારનો ન્યાય છે. એ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછે. રેડી? ચલો, તો અહીંયાથી ન્યાયનો ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. બરાબર? તો આ બે ત્રણ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. હવે જો ક્વેશ્ચનની અંદર હું તમને એવું કહું છું કે જેવો આ ટોપિક પડશે ને, મારી જોડે બધા પ્રશ્નો પડેલા છે અને હું તમને જે પ્રશ્નો સોલ્વ કરાવીશ પછી તમારામાં એટલું કોન્ફિડન્સ આવી જશે કે તમે યુપીએસસી ની એક્ઝામ આપશો ને તો એ વાંધો નહીં આવે. પણ આપણે એ બધું નથી આપવું. હમણાં આપણે કોન્સ્ટેબલની બેચ જોડાયા છે તો કોન્સ્ટેબલની પણ હું તમને જે ક્વેશ્ચન સોલ્વ કરાવીશ એ યુપીએસસી ના હશે, ક્લાસ 1-2 ના હશે ને તમે એનો ઇઝીલી આન્સર આપશો. આપણે નામ જોઈને ગભરાઈ નથી જવાનું. મારું વસ્તુ એક સિદ્ધાંત હંમેશાથી રહ્યો છે કે ટોપિક તમે એવું કરી નાખો ને કે ટોપિક પછી કોઈ પણ પરીક્ષામાં આવે ને તમને આવડવો જોઈએ. બસ આપણે હાલના રીતે એવું ના વિચારી શકીએ કે કોન્સ્ટેબલમાં ઇઝી આવશે, હાર્ડ આવશે. એ બધું વસ્તુ નથી. આપણે ટોપિકને પર્ટિક્યુલર ટાર્ગેટ કરવાનું કે ભાઈ સાહેબ અમુક ભણાવી દીધું, હવે અમુક વાંચી લીધું, તો અમુકમાં એક પ્રશ્ન પૂછાય મને આવડવો જોઈએ. અને એટલે 30 માર્ક્સ છે એટલે તમે વિચાર કરો કે 30 માર્ક્સ એટલે બહુ મોટી વસ્તુ થઈ. એટલા માટે વિધાનો વાળા પ્રશ્નો જોવા મળશે. ઘણી બધી વાર યુપીએસસી ના બેઠા ઉપાડી લે છે. ટૂંકમાં આપણે બધા પ્રકારની તૈયારી રાખવાની છે, હે ને? એ છેલ્લે તમને હું બધા ક્વેશ્ચનો બતાવી દઈશ. પ્રશ્ન તમને આપવાના જ છે. પ્રશ્ન હું તમને જ સોલ્વ કરવા આપીશ. હું પ્રશ્ન વખતે બિલકુલ શાંત થઈ જઈશ. તમારે બધાએ આન્સર આપવાનો છે. અને પછી જેનો ખોટો પડશે એના પણ હું ધ્યાનમાં લઈશ અને તો હું જોઈ લઈશ અહીંયાથી કયા કયા છે અને પછી તો નામ દઈને બોલીશ. બરાબર? કે ભાઈ આ ભાઈ મને આનો આન્સર આપો. ચલો, ક્લિયર થઈ ગયું ને? એની અંદર ન્યાય પછી આપણે નેક્સ્ટ ઉદ્દેશ ઉપર આગળ વધીશું. તો નેક્સ્ટ ઉદ્દેશ કયો છે? તો નેક્સ્ટ ઉદ્દેશ્ય છે આપણી સ્વતંત્રતા. શું છે? આપણી સ્વતંત્રતા. ચલો, એના ઉપર આપણે આગળ વધીએ. તો બીજો ઉદ્દેશ એટલે કે બી નંબર પર તમને જોવા મળશે સ્વતંત્રતા, ફ્રીડમ. હવે સ્વતંત્રતાનો મતલબ શું થાય? જો સ્વતંત્રતાનો મતલબ ઘણો મોટો થાય છે. દરેક જગ્યાએ તમને સ્વતંત્રતા જોવા મળે. જેમ કે તમે હમણાં બિંદાસ મેસેજ કરી રહ્યા છો. ના, સજા નહીં આપો. સજા શું આપવાનું? બિંદાસ તમે મેસેજ કરી રહ્યા છો, આ સ્વતંત્રતા છે. તમે શાંતિથી બેસીને વિડીયો જોઈ રહ્યા છો, આ પણ સ્વતંત્રતા. ઘણા બધા દેશોમાં આવું પણ નથી. તો અલગ અલગ પ્રકારની સ્વતંત્રતાઓ છે. આપણે આમુખની અંદર વાત કરીએ તો આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા છે? તો આમુખમાં છે 5 પ્રકારની સ્વતંત્રતા. કેટલા પ્રકારની? 5 પ્રકારની. સાહેબ, જેવી રીતે રશિયામાંથી ન્યાય લેવામાં આવ્યું હતું તો સ્વતંત્રતા કયા દેશમાંથી? તો જો 5 ઉપરથી યાદ રાખવાનું. 5 નો મતલબ થાય ઇંગ્લિશમાં એનું સ્પેલિંગ થાય 5. તો 5 ઉપરથી તમને ખાસ કરીને એક જ દેશ યાદ હશે. F ઉપરથી કયો? તો કે ફ્રાન્સ. તો અહીંયાથી તમારે યાદ રાખી લેવાનું કે સ્વતંત્રતા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ફ્રાન્સની અંદરથી.
કયા દેશમાંથી? ફ્રાન્સમાંથી. એફ ઉપરથી તમારે યાદ રાખી લેવાનું કે અહીંથી બે વસ્તુ થઈ જાય કે સ્વતંત્રતા કેટલી છે એ પણ યાદ રહી જાય, કયા દેશમાંથી લેવામાં આવી છે એ પણ યાદ રહી જાય. તો અહીંયા હવે જોઈએ 5 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા. જેમ કે સૌથી પહેલી સ્વતંત્રતા આવશે વિચાર, બીજી સ્વતંત્રતા આવશે અભિવ્યક્ત, ત્રીજી આવશે વિશ્વાસ, ચોથી સ્વતંત્રતા આવશે ધર્મ અને પાંચમી સ્વતંત્રતા આવશે ઉપાસના. બરાબર, અલગ અલગ 5 પ્રકારની તમને સ્વતંત્રતા જોવા મળશે. ચલો તો અહીંયા જોયું. તો અહીંયા 5 પ્રકારની સ્વતંત્રતાઓમાં શું કહે? સૌથી પહેલા તમને વિચાર કરવાની સ્વતંત્રતા છે. સાહેબ વિચાર કેવી રીતે કરો? જેમ કે તમે હમણાં વિચારીને મેસેજ ટાઈપ કરો છો તો માઇન્ડની અંદર વિચાર કરવાની પણ તમારી સ્વતંત્રતા છે. તમને કોઈ વિચાર કરવાથી રોકવામાં નહીં આવે, ભાઈ તમારે આ પ્રકારનો વિચાર નહીં કરવાનો, પેલો વિચાર નહીં કરવાનો, એવી બધી ચર્ચાઓ નહીં થાય. તમને જે પણ તમારો વિચાર કરવો હોય એ વિચાર કરી શકો છો. એના પછી છે અભિવ્યક્ત. હવે સાહેબ વિચાર આવ્યો છે તો મારે અભિવ્યક્ત પણ કરવો પડશે. અભિવ્યક્ત કેવી રીતે કરીશું? માની લો કે મને વિચાર આવ્યો કે આપણે એક મૂવી બનાવીએ મસ્ત, બરાબર, તો મેં શું કર્યું? એના ઉપર મૂવી બનાવી દીધી. મને વિચાર આવ્યો કે એક કામ કરીએ, આપણે ન્યૂઝપેપરમાં કોઈ કલમ લખીએ, તો મેં ન્યૂઝપેપરમાં લખી દીધી. મને વિચાર આવ્યો કે મારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરવી છે, મેં પોસ્ટ કરી દીધી. તો મને મારો જે વિચાર છે એ અભિવ્યક્ત કરવાની પણ મને સ્વતંત્રતા છે. અભિવ્યક્ત અલગ અલગ પ્રકારે થઈ શકે કે તમે ન્યૂઝમાં આપી દો, કોઈ મૂવી બનાવી દો, અથવા તો સોશિયલ મીડિયા ઉપર મૂકી દો, ગમે તે જગ્યાએ. પરંતુ એ યાદ રાખવાનું કે અભિવ્યક્તની અંદર ઘણી બધી મર્યાદાઓ જોડાયેલી છે. અને પછી તમે એવું ના હોય કે સોશિયલ મીડિયા ઉપર ગાળો લખીને મૂકી દો, અથવા તો કોઈ જાતિ કોઈ ધર્મ વિશે બોલી દો, તો એ વસ્તુ ના થઈ શકે. હમણાં આની અંદર એક મોટો મુદ્દો આવે છે, બદનક્ષીનો મુદ્દો. તમે કોઈને બદનામ કરવાની ભાવનાથી તમે વસ્તુ ના કહી શકો. તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાથી તમે સારામાં સારી પોસ્ટ મૂકો, કઈ વાંધો નથી, બરાબર. પરંતુ તમે કોઈને બદનામ કરવાની ભાવનાથી વસ્તુ ના કરી શકો. થોડા સમય પહેલા તમને એક વાત કહું કે એ ઇઝીલી યાદ રહી જાય એટલા માટે. હમણાં થોડા સમય પહેલા તમને બધાને ખબર હોય કે શિલ્પા શેટ્ટી, બોલિવૂડના એક્ટર્સ ને બધા ઓળખતા હશો, એમને કોઈના ઉપર માનહાનિનો દાવો કર્યો હતો. હવે તમને બધાને ખબર છે કે પતિએ જે કૃત્ય કર્યું છે, હવે એ કૃત્ય બાદ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવ્યો. ટ્રોલની અંદર એમાં શિલ્પા શેટ્ટીનો કોઈ હાથ નથી, અને કારણ કે એમના પતિએ જે કર્યું છે એમાં શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરવામાં આવે. હવે એ ટ્રોલના કારણે ઘણા બધા મૂવી કોન્ટ્રાક્ટ જે બનેલા હોય એ બધા કેન્સલ થઈ ગયા. રિયાલિટી શોમાં જે કામ કરતો એ બધું કેન્સલ થઈ ગયું. તો એ બધું નુકસાન ગયું. તો નુકસાન કોણ આપશે? આ નુકસાન આપશે જે એમને ટ્રોલ કરવાનું શરૂ કરી એ લોકો. એટલે માનહાનિનો દાવો જેને આપણે કહેતા હોય, બદનક્ષીનો દાવો કહેતા હોય, કે જેની અંદર જે વ્યક્તિનો વાંક જ નથી છતાં પણ એને બદનામ કરવામાં, તો માનહાનિનો દાવો મૂકતા હોય છે. હવે માનહાનિનો દાવો જે મૂક્યો તો 500 થી 700 કરોડ. હવે જેને ટ્રોલ કરી તો એને જિંદગીમાં 500-700 કરોડ ગણ્યા ના હોય, ગણ્યા શું, જોયા ના હોય, અને એના ઉપર તમે 500 કરોડનો દાવો મૂકી દેતા હોય. ટૂંકમાં ઘણી બધી વાત તમે જોતા હશો કે રાહુલ ગાંધી ઉપર પણ આ એક વસ્તુ લાગેલી, જાહેરની અંદર કોઈ ધર્મ કોઈ જાતિ વિશે બોલી તે વસ્તુ ના કરી શકો. તમે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પણ લિમિટમાં રહીને. ઓકે, પછી આવશે વિશ્વાસ. તો વિશ્વાસનો મતલબ શું થાય? તમે કોઈના ઉપર પણ વિશ્વાસ મૂકી શકો છો, બરાબર. એ વિશ્વાસઘાત કરે 2 નંબરની વસ્તુ છે, પણ તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકી શકો છો, એની પણ તમારી સ્વતંત્રતા છે. કોઈના ઉપર ટ્રસ્ટ મૂકી શકો. એના પછી ધર્મનો મુદ્દો શું આવે છે? તો ધર્મના મુદ્દાની અંદર તમારે જે ધર્મની અંદર માનવું હોય ને એ પણ તમારી સ્વતંત્રતા છે. તમારે હિન્દુમાં માનવું હોય તો હિન્દુમાં, શીખ, જૈન, મુસ્લિમ, જે ધર્મમાં માનવું હોય એની તમારી સ્વતંત્રતા છે. સાથે સાથે એનો પ્રચાર પ્રસાર કરવાની પણ સ્વતંત્રતા છે. હવે સાહેબ પ્રચાર પ્રસાર કેવી રીતે કરી શકો? ઉદાહરણ તરીકે માની લો હું હિન્દુ ધર્મમાં માનું છું, તો એક તિલક કરીને આવીશ, જે પહેરવેશ હિન્દુ ધર્મ છે તો એ પહેરીને આવી જઈશ, તો એ એક પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા છે મારી, તો હું કરી શકું, કોઈ મને રોકી નહીં શકે. તો એવી જ રીતે જે ધર્મ માનવું હોય એની સ્વતંત્રતા પણ તમને છે. અને ઉપાસના એનો મતલબ થાય પ્રાર્થના, શ્રદ્ધા. તમે મંદિરમાં જઈને ઉપાસના કરી શકો, પ્રાર્થના કરી શકો. તો આ બધી વસ્તુ શું છે? આ પણ તમને એક સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ તો બધા દેશોમાં હોય જ. ના, જરૂરી નથી. ઘણી બધી જગ્યા ઉપર જે ઇસ્લામિક કન્ટ્રી છે ત્યાં બધી વસ્તુ નથી, તો ઘણી બધી જગ્યા ઉપર નથી, પરંતુ ભારત દેશ છે તો ભારત દેશમાં આ વસ્તુ તમને મળશે.
ઘણી બધી જગ્યાએ તમને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા નથી, તમારા ઉપર બેન લગાવી દેવામાં આવશે કે તમે આ વસ્તુ ઉપર ના બોલી શકો. ઘણી બધી જગ્યાએ નથી. સાથે સાથે ઘણી બધી જગ્યાએ ધર્મની સ્વતંત્રતા નથી. એટલે તમને કહેવામાં આવશે કે તમારે આ જ ધર્મ માનવું, અને જો ધર્મ ના માની શકતા હોય બહાર તમે એનો પ્રચાર પ્રસાર પણ ના કરી શકો. તમારે તમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા છે, બહાર ના જઈ શકો તમે. તો ઘણા બધા દેશોમાં છે, પરંતુ ભારત દેશમાં આવું કંઈ નથી. ભારત દેશની અંદર વિચાર, અભિવ્યક્ત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા છે. તો જો આના વિશે આપણે ડિટેલ્સમાં નથી લખવાનું કે વિચાર કોને કહેવાય, અભિવ્યક્ત કોને કહેવાય, ખાલી નામ યાદ રાખવાના છે. પરંતુ ઘણીવાર પરીક્ષામાં શું પૂછે છે? પરીક્ષામાં પૂછે છે નીચેનામાંથી કઈ સ્વતંત્રતા નથી, એની અંદર વિશ્વાસ ના લખેલો હોય, વિશ્વાસની જગ્યાએ લખેલું હોય માન્યતા. શું લખેલું હોય? માન્યતા. તો માન્યતા એ જ વિશ્વાસ થાય, એટલે બીજું નામ લખી દેજો. કાં તો પછી વિશ્વાસ હોય, કાં તો પછી માન્યતા હોય. ઘણી બધી જ વખત ઉપાસના નથી લખેલું આવતું, ઉપાસનાની જગ્યાએ લખેલું હોય છે શ્રદ્ધા. શ્રદ્ધા છે, પૂજા છે, અર્ચના છે, આરતી છે, આ બધી વસ્તુ આવી જશે. અર્ચના પછી તમને જે નામ યાદ આવે એ બધા તમે લખી શકો. પણ તમારે યાદ રાખવાનું કે ઘણી બધી વાર પ્રશ્ન એવી રીતે પૂછાય છે, નીચેના 5 પ્રકારની સ્વતંત્રતામાંથી કઈ પ્રકારની સ્વતંત્રતા નથી, તો એની અંદર શ્રદ્ધા લખેલું હોય. તમે વિચારો કે સાહેબે તો ઉપાસના કીધેલું, શ્રદ્ધા ક્યાંથી આવી ગઈ? તો આ વસ્તુ ખોટી કરીને આવશો. એટલા માટે યાદ રાખજો, કોઈ પણ નામ, પૂજા છે, શ્રદ્ધા છે, અર્ચના છે, ઉપાસના છે, અથવા તો પ્રાર્થના છે, આ બધા એક જ નામ છે. આ બધા એક જ વસ્તુ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો 5 પ્રકારની સ્વતંત્રતામાં? તો 3 પ્રકારના ન્યાયની વાત કરી અને 5 પ્રકારના સ્વતંત્રતાની આપણે વાત કરી. આગળ વધીએ હવે. કોઈને ડાઉટ આમાં? જો આપણે બહુ શાંતિથી ભણવાનું છે, કે ઉતાવળ નથી મને, બરાબર, પણ તમને ખબર પડવી જોઈએ. યસ, ચલો, એ તો પૂજાબેન સાક્ષાત છે. ઓકે, તો આગળ વધીએ નેક્સ્ટ ઉપર. તો અહીંયા 3 પ્રકારના ન્યાય અને 5 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી. હવે આવશે 2 પ્રકારની સમાનતાઓ. શું જોવાનું છે? 2 પ્રકારની સમાનતાઓ. સમાનતા. સમાનતાની અંદર 2 પ્રકારની સમાનતા છે. એક છે અવસર અથવા તો તક, અને બીજી છે પ્રતિષ્ઠા અથવા તો દરજ્જો. ટ્રીક આપી તો ખરી, ટ્રીક આપી નહીં. અહીંયા તો ટ્રીક લખેલું તો છે, બધી વસ્તુમાં ટ્રીકો નહીં આવે પાછી. કે અહીંયા ટ્રીક લખી દીધું કે અહીંયા તમારે યાદ રાખવું પડશે કે વિચાર, અભિવ્યક્ત, વિશ્વાસ, ધર્મ, ઉપાસના. જો તમે એ રીતે યાદ રાખી સિમ્પલ ભાષામાં, જો કે તમને કોઈ વિચાર આવી ગયો, બરાબર, જેમ કે મારે ભણવું છે એના માટે વિચાર આવી ગયો. મારે એક કામ કરો, અહીંયા તમે વિચાર કરી દો કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, એનો વિચાર આવી ગયો. તમે શું કરી દીધું? તમે વાંચવાનું શરૂ કરી દીધું. એટલે તમે પોતાની રીતે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. તમે તમારા વિચારને અભિવ્યક્ત કરી દીધું. ઉદાહરણ તરીકે તમે તમારા ઘરનાને કહી દીધું કે ના ભાઈ, આ વખતે હું પોલીસ કોન્સ્ટેબલ બની રહીશ. તમે તમારો વિચાર શું કરી દીધો? અભિવ્યક્ત કરી દીધો. તમારા ઘરના લોકોએ તમારા ઉપર વિશ્વાસ રાખી દીધો કે ના બરાબર છે. પરંતુ વિશ્વાસ બાદ ધર્મ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને તમે એના માટે શું કરો છો? સવારે મંદિરમાં જાઓ છો, ધર્મમાં માનો, હિન્દુ ધર્મમાં માનતા હોય હિન્દુની અંદર, મુસ્લિમમાં માનતા હોય મુસ્લિમની અંદર. એના માટે તમે ક્યાં જાઓ છો? તો મંદિરમાં જાઓ છો. એટલે સિમ્પલ ભાષામાં યાદ રાખી દેજો કે તમને વિચાર આવ્યો પોલીસ કોન્સ્ટેબલ બનવાનો, એને તમારે ઘરના સાથે કીધો, અભિવ્યક્ત કરી દીધો, એના ઘરના ઉપર વિશ્વાસ કરી દીધો, અને તમે મંદિર પણ જાઓ છો, પ્રાર્થના પણ કરો છો, ઉપાસના પણ કરો છો. ઓકે, એક ક્વેશ્ચન છે કલ્પેશભાઈનું, વાંચેલું કેવી રીતે યાદ રાખવું? પેલા વાંચન જરૂરી છે. પેલા તમે કેવી રીતે વાંચો છો ને એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. હવે તમે માની લો કે બેડ પર ઊંઘતા વાંચતા હોય તો કેવી રીતે યાદ રહેવાનું છે? તમારે શરૂઆતની એક ઇન્ટરેસ્ટ રાખવો પડશે, એક ઇન્ટરેસ્ટ સાથે વાંચવું પડશે. સૌથી મોટી વસ્તુ છે ઇન્ટરેસ્ટ. એક વસ્તુ મને કહો કે તમને દરેક વસ્તુ વાંચેલી યાદ નથી રહેતી, કે પછી આજે સબ્જેક્ટ વાંચેલો યાદ નથી રહેતો? તો તમને એક વાર્તા કહું તો વાર્તા ઇઝીલી યાદ રહી જાય, અને આ સબ્જેક્ટ યાદ નથી રહેતો. એનો મતલબ અહીંયા લોચા નથી, અહીંયા તો બધું બરાબર છે. લોચા ક્યાં છે? આપણા ઇન્ટરેસ્ટમાં લોચા છે. આપણને ઇન્ટરેસ્ટ નથી આવતો. જો ઇન્ટરેસ્ટથી કામ નહીં કરો તો કશું યાદ નહીં રહે,
બરાબર. એટલે સૌથી મોટી વસ્તુ છે પહેલા તો ઇન્ટરેસ્ટ રાખવો પડશે કે આ વસ્તુ કરવાની છે, વસ્તુ શીખવાની છે, વસ્તુ શું કહેવા માંગે છે. બરાબર. તો વસ્તુ ઇઝીલી યાદ રહી જશે. ચલો આપણે અહીંયા પહોંચી ગયા સમાનતા ઉપર. તો સમાનતા પણ આપણે કયા દેશમાંથી, આમ તો જોઈ લો કે સમાનતાના અલગ અલગ કોન્સેપ્ટ છે, પરંતુ સમાનતાની અંદર બે વસ્તુ જોવા મળે છે, અવસર અને તકની સમાનતા. હું તમને એક્ઝામ્પલ સાથે યાદ રખાવું છું એટલે ઇઝીલી યાદ રહી જવાની જ વાત આવશે. હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ આપું છું. સૌથી પહેલા આવશે અવસર અને તક. ઉદાહરણ તરીકે માની લો કે સાહેબ સમાનતામાં અવસર અને તકની સમાનતા કોને કહેવાય. ઉદાહરણ તરીકે માની લો કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પડી છે અને આ પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પડે. પ્રિયંકા ચોપરા નથી ભાઈ, આ પોલીસ કોન્સ્ટેબલ. પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પડેલી છે. બરાબર. હવે હું આની અંદર ફોર્મ ભરું છું. મેં આની અંદર ફોર્મ ભર્યું. તો મેં આની અંદર ફોર્મ ભર્યું તો અહીંયા મારી જોડે કોઈ ભેદભાવ થયો કે ના ભાઈ તમે આ જાતિના છો, આ ધર્મના છો, આ વંશના છો એટલે તમે ફોર્મ ના ભરી શકો, એવો ભેદભાવ થયો તો ના. દરેક લોકોને અવસર અને દરેક લોકોને તક આપવામાં આવશે. હા, પણ એની અંદર મેં તમને કીધું એલિજિબિલિટી મુખ્ય છે કે ભાઈ 12 પાસ પછી અથવા તો કોલેજ પછી જે પણ ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. તો એના આધારે ભેદભાવ થઈ શકે, પરંતુ અહીંયા કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ વંશના આધારે ક્યારે પણ ભેદભાવ ના થઈ શકે. તો એનો મતલબ શું થયો કે દરેક લોકોને અવસર અને દરેક લોકોને તક આપવામાં આવશે. હવે બીજી વસ્તુ, માની લો કે મેં પોલીસમાં ફોર્મ ભરી દીધું, બધાએ ભરી દીધું, મને તક મળી ગઈ. હવે તકની અંદર તકનો મેં ફાયદો ઉઠાવી લીધો. આપણે કહીએ ને કે તક મળવી જોઈએ, એક ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે ફાયદો ઉઠાવી લઈએ. તો અહીંયા મને તક મળી, તમારા બધા પાસે પણ તક છે. હવે જો તકની અંદર મેં ફાયદો ઉઠાવી લીધો, હું પોલીસ કોન્સ્ટેબલ બની ગયો, અને બન્યા પછી પણ મને એનો દરજ્જો અને પ્રતિષ્ઠા જાળવવાનો અધિકાર છે. અને બન્યા પછી પણ મારી જોડે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં થઈ શકે. મને એ પોસ્ટ માટે પ્રતિષ્ઠા અથવા તો દરજ્જો જાળવવાનો અધિકાર છે. પછી પણ હું પોલીસ કોન્સ્ટેબલ બન્યા પછી પણ કોઈ મારી જોડે ભેદભાવ ના કરી શકે. ભાઈ તમે આ જાતિના છો, તમને પોલીસ સ્ટેશનની બહાર બેસવાનું જાઓ, તો ના, એવું પણ ના થઈ શકે. તો એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા પરીક્ષા પહેલાની વાત છે. પરીક્ષા જસ્ટ એક્ઝામ્પલ આપું છું. પરીક્ષા પહેલાની વાત છે, પરીક્ષા પાસ કર્યા પછીની વાત છે. તો એ છે તમારી પ્રતિષ્ઠા, દરજ્જો, અવસર અને તક. આ બંને એક જ નામ છે, આ બંને એક જ નામ છે. ચલો ઇઝીલી યાદ રહી જાય. તો અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ અવસર અને તકની સમાનતા શું છે અને પ્રતિષ્ઠાની સમાનતા શું છે. તો અહીંયાથી તમારે એક એક્ઝામ્પલના માધ્યમથી યાદ રાખવું હોય તમે રાખી દેવાનું. નોકરીમાં ફોર્મ, ઇઝીલી આ એક્ઝામ્પલ થી યાદ રહી જાય. ફોર્મ ભર્યા બાદ અથવા તો નોકરી મેળવ્યા બાદ, નોકરી મેળવ્યા બાદ. ચલો ક્લિયર, ડન. તો આ થઈ ગઈ બે પ્રકારની સમાનતાઓ. એક છે અવસર ને તકની સમાનતા, બીજી આવશે પ્રતિષ્ઠાની સમાનતા. પ્રશ્ન અહીંથી કેવો પૂછાય? પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ સમાનતા અમુકમાં જોવા મળે છે, કઈ સમાનતા અમુકમાં જોવા નથી પડતી. હું ક્વેશ્ચન આજે કરાવી દઈશ એટલા માટે ચિંતા ના કરતા. હા, જે સમાનતા છે ને, હવે એવું બોલવામાં આવે છે કે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ એક દેશમાંથી લેવામાં આવી છે, જે દેશ વિશે આપણે સ્વતંત્રતામાં ભણી ચૂક્યા. કયો દેશ આવશે? તો એ દેશ આવશે ફ્રાન્સ. એ દેશ આવશે ફ્રાન્સ. ફ્રાન્સની અંદર જે ક્રાંતિ થઈ હતી એની અંદરથી આપણે લેવામાં આવેલું છે. બરાબર. પણ જો યાદ રાખજો, હું આમુખની અંદર જે સ્વતંત્રતાની વાત કરું છું આખી અલગ લેવલની છે. આપણે મૂળભૂત અધિકારમાં આખી અલગ સમાનતા ભણીશું, એ સમાનતા અલગ છે. પરંતુ તમને જયારે પ્રશ્નો પૂછાય ત્યારે આવું સાથે આપશે. ક્યારે પણ એકલું સમાનતા નહીં આપે, ક્યારે પણ એકલું સમાનતા નહીં આપે. તમને સૌ પ્રશ્ન પૂછાય કે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા કયા દેશમાંથી? તો ફ્રાન્સમાંથી. પરંતુ જો તમને એકલી સમાનતા આપે તો પછી મૂળભૂત અધિકારનો ટોપિક થઈ જશે. એટલા માટે મેં હમણાં ના લખાયું, તમે કન્ફ્યુઝ થશો વધારે એટલા માટે. પણ તમને ખાલી સ્વતંત્રતા પૂછે એટલે તમારે યાદ રાખી લેવાનું, ફ્રાન્સ આવશે. ઓકે, ચલો તો પછી આગળ વધીએ નેક્સ્ટ ઉપર, અને આપણે પીપીડી પણ સાથે સાથે જોતા રહીએ. તો જો અહીંયા સમજી લીધું કે સર્વ નાગરિકોને શું આપવાનું છે, એ આવશે, સમાનતા આવશે. એ જ્યારે મૂળભૂત અધિકાર ભણીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. સર્વ નાગરિકોને શું આપવાનું છે? તો સર્વ નાગરિકોને આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય આપવાનો છે. ન્યાય થઈ ગયા, ન્યાયના કેટલા પ્રકાર? 3 પ્રકાર.
સ્વતંત્રતા કેટલા પ્રકારની? તો 5 પ્રકારની યાદ રાખજો. અને સમાનતા કેટલા પ્રકારની? તો સમાનતા આવશે જો સમાનતા કેટલા પ્રકારની આવશે? તો સમાનતા આવશે 2 પ્રકારની, દરજ્જા અને તકની સમાનતા. ઘણી બધી વાર કેવો પ્રશ્ન પૂછે તો તકની જગ્યાએ અવસર આપી દે અથવા તો દરજ્જાની જગ્યાએ પ્રતિષ્ઠા આપી દે, પણ ખબર પડી જવી જોઈએ. તો આ થઈ ગયું આપણે નાગરિકોને આપવાની વાત. પછી આગળના પેરેગ્રાફમાં લખેલી છે, શું લખેલું છે કે અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદૃઢ કરવાની અને બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છે. તો અહીંયાથી કયા કયા શબ્દો ધ્યાનમાં લેવાના છે? એક શબ્દ લેવાનું છે એકતા અને અખંડિતતા શબ્દ. બીજો શબ્દ આપણે લેવાનો છે બંધુતા. તો આ 2 શબ્દો ફરી આપણે એકવાર સમજીશું. જો તો અહીંયા બીજા શબ્દ લખજો. બીજા શબ્દ ઉપર દેશની એકતા અખંડિતતા, દેશની એકતા અને અખંડિતતા, અખંડિતતા, એકતા અને અખંડિતતા. હવે જો દેશની એકતા અને અખંડિતતા કોને કહેવાય? જેમ કે હાલમાં તમે જો કે આખો ભારત દેશ એક છે. હાલમાં આખો ભારત દેશ એક છે. ભારત દેશની એકતા તમને જોવા મળે છે. તો આને આપણે કહીશું એકતા. તો સંપૂર્ણ ભારત દેશ, બરાબર, આ સંપૂર્ણ ભારત દેશ, આ સંપૂર્ણ ભારત દેશની અંદર તમામ લોકો એક બનીને રહે, એક સમાજ બનીને રહે, તો એને આપણે શું કહીશું? એને આપણે કહીશું એકતા. તો એને આપણે કહીશું એકતા. હવે સાહેબ અખંડિતતાનો મતલબ શું થાય? અખંડિતતાનો મતલબ થાય કે જે ભારે ઘડીએ ભારત દેશની અંદર જે અલગ અલગ થવાની જે માંગણી ઊભી થાય છે. ઘણી બધી વાર તમે જોતા હશો કે ઘણા બધા લોકો માંગણી કરે છે ખાલિસ્તાનની, ખાલિસ્તાનની માંગણી કરે કે ભાઈ અમને અલગ દેશ આપી દો, નવો દેશ ખાલિસ્તાન. ઘણી બધી વખત નાગાલેન્ડના લોકો પોતાની અલગ અલગ માંગણી કરતા કે અમને બોડોલેન્ડ આપી દો, આ તે વસ્તુ. શું ભારત દેશની અંદરથી કોઈ ભાગ અલગ થઈ શકે? તો ના થઈ શકે. કેમ? કારણ કે ભારત અખંડ ભારત છે. અખંડ ભારતનો મતલબ થાય કે ભારત, જો એકતા અને અખંડિતતાનો મતલબ શું થાય? એકતા એટલે દરેક લોકો એક બનીને એને કહેવાય એકતા, અને આ તમારી એકતાને કોઈ તોડી ના શકે ને એને કહેવાય અખંડિતતા. એટલે તમે સીધી સાદી ભાષામાં કહું, એકતાનું પ્રો વર્ઝન છે અખંડિતતા. એનો મતલબ થાય એકતાથી પણ ઉપર શું આવે? અખંડિતતા. તમારી અખંડિતતા એટલે કે ભારત દેશમાંથી કોઈ ભાગ અલગ ના થઈ શકે, એને આપણે શું કહીશું? એને આપણે કહીશું અખંડિતતા. અખંડ છે, નથી કહેતા આપણે અખંડ દીવો છે, અખંડ દીવોનો પ્રજ્વલિત રહે છે એ વસ્તુ. તો આ પણ એક અખંડ ભારત છે, કોઈ પણ ભાગ અલગ ના થઈ શકે. અખંડિતતાનો મતલબ થાય કોઈ ભાગ અલગ ન થઈ શકે, ન થઈ શકે. એને આપણે શું કહીશું? અખંડિતતા. હવે જો આમુખની અંદર છે ને, આમુખમાં એકતા શબ્દ તો હતો, પરંતુ અખંડિતતા આ જે શબ્દ છે 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો. 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો. હવે આના ઉપરથી હું તમને પ્રશ્ન પૂછું છું કે 42મા સુધારામાં બીજા બે શબ્દો કયા ઉમેરવામાં આવ્યા હતા? એક શબ્દ તમે કહી દીધો અખંડિતતા. એના સિવાયના આગળના લેક્ચરમાં 2 શબ્દો ભણાયા હતા કે બંને શબ્દો 42મા સુધારામાં ઉમેરવામાં આવે. બીજા શબ્દો કયા છે? ચલો એ મને કરો, એ મને કહો તમે. અન્ય શબ્દો કયા છે? તો અન્ય શબ્દો કયા કયા? જો લાસ્ટ લેક્ચર જોયો હોય તો બધાને આઈડિયા હશે કયા કયા શબ્દો છે. સાર્વભૌમ ક્યાંથી લઈને આવ્યા ભાઈ? કોણ છે? ચલો વેરી ગુડ. કયા કયા શબ્દો છે? તો 2 શબ્દો છે. એક છે
એક છે બિન સાંપ્રદાયિક, એક છે બિન સાંપ્રદાયિક અને બીજો છે સમાજવાદી શબ્દો. એટલે અહીંયાથી તમને ખબર પડી કે 42માં સુધારામાં સાહેબ 3 શબ્દો ઉમેરાયા. કયા કયા? એક અખંડિતતા, એક અખંડિતતા પણ ઉમેરાયું, બીજો શબ્દ ઉમેરાયો બિન સાંપ્રદાયિક અને ત્રીજો શબ્દ કયો ઉમેરાયો? સમાજવાદી શબ્દ. આ તમારો મેઇન ક્વેશ્ચન છે. વારે ઘડીએ અહીંયાથી પ્રશ્ન બનતા હોય છે, તો મોસ્ટ આઈએમપી કરીને આને લખી દેજો, કારણ કે વારે ઘડીએ જયારે આમુખમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તો આમાંથી એક પ્રશ્ન બનતો હોય છે કે 42માં સુધારામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 3 શબ્દો. કયા કયા? બિન સાંપ્રદાયિક, સમાજવાદી અને અખંડિતતા. એકતા નહીં, એકતા તો પહેલાથી હતું, બરાબર. પણ ઘણી બધી વાર કેવું કરતા હોય પેપર સેટર, એકતા અને અખંડિતતા સાથે બોલતા હોય છે, તો પછી આપણે એને માની લેવાનું. પણ ઉમેરવામાં તો અખંડિતતા જેટલું આવેલું છે. ચલો આપણે આગળ વધીએ. તો અહીંયાથી એ પણ સમજી લીધું. હવે જો હવે આપણે જે વાત કરીએ, ઓકે, હવે જો અહીંયા છેલ્લી લાઈન, છેલ્લો પેરેગ્રાફ શું કહે છે કે અમારી સંવિધાન સભા 26 નવેમ્બર 1949 ના રોજ સંવિધાનને અપનાવીને તેને અધિનિયમિત કરી અને અમને પોતાને અર્પિત કરીએ છીએ. અમને પોતાને એટલે શું થાય? સંવિધાન સભાને ના, અમને પોતાને એટલે ભારત દેશના લોકો પોતાને અર્પિત કરે છે. એટલે શરૂઆતથી આપણે ભણ્યા કે અમે ભારતના લોકો, અમે શું કરીએ છીએ? અમે આને પોતાની જાતે અધિનિયમિત કરીએ છીએ, પોતાની જાતે આને અપનાવીએ છીએ, બરાબર. તો અહીંયાથી સાહેબ કેટલું યાદ રાખવાનું છે? તો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે, ઓકે, એક શબ્દ રહી ગયો ને આપણે, બંધુતા. હા, એક બીજો શબ્દ આપણે રહી ગયો છે. બીજો શબ્દ આપણે એના ઉપર પણ ચર્ચા કરીએ. આ એક પહેલો અને બીજો શબ્દ છે બંધુતા. એક શબ્દ લખેલો છે બંધુતા. તો બંધુતાનો મતલબ શું થાય? બંધુતાનો મતલબ થાય ભાઈચારાની ભાવના. ભાઈચારાની ભાવના. ભાઈચારો એટલે કોને કહેવાય સાહેબ? જો આજે પણ ભારત દેશની અંદર જેટલા પણ લોકો છે, તો એક વસ્તુ તમારે સૌથી પહેલા યાદ રાખવાની. શું યાદ રાખવાનું? સૌથી પહેલા આપણે બધા એક ભારતીય છે, પછી બીજી બધી વસ્તુ આવે. બિંગ ઇન્ડિયન ફર્સ્ટ. આ ભારત દેશનો એક ધર્મ, ભારત દેશની એક વસ્તુની વાત છે કે બિંગ ઇન્ડિયન ફર્સ્ટ. પહેલા આપણે બધા ભારતીય છે, પછી અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. આને કહેવાય આપણે ભારત દેશની બંધુતા. બંધુતાનો મતલબ થાય કે એક ફેમિલીમાં કેવી રીતે લોકો રહેતા હોય, એવી જ રીતે આપણે ભારત દેશમાં રહેવાનું છે. એટલે આ બંધુતા પણ આમુખની અંદર ઉલ્લેખ કરેલો છે. હવે જો આના પછી આપણે જે વાત કરવાની છે, એ વાત કરવાની છે કે સંવિધાન, જે બંધારણ અપનાવવામાં જે આવ્યું, બંધારણ વિશે છે ને હંમેશા 2 વસ્તુ યાદ રાખજો. બંધારણ, એમાં જ્યારે તમને શબ્દ લખે કે બંધારણ ક્યારે લાગુ કરવામાં આવ્યું અથવા તો અમલ કરવામાં આવ્યું, તો જ્યારે તમને આ 2 શબ્દો દેખાય ને, ત્યારે એક તારીખ તમારે યાદ રાખી લેવાની. કઈ તારીખ? તો 26 જાન્યુઆરી 1950. કઈ તારીખ? 26 જાન્યુઆરી 1950. તમને પ્રશ્ન પૂછાય કે બંધારણ લાગુ ક્યારે થયું અથવા તો બંધારણ અમલમાં ક્યારે આવ્યું, તો આન્સર આવે 26 જાન્યુઆરી 1950. એના સિવાયના જેટલા પણ શબ્દો તમને દેખાય, જેમ કે પ્રશ્ન તમને પૂછાય કે બંધારણ ક્યારે સ્વીકાર કરવામાં આવ્યું અથવા તો ક્યારે અર્પિત કરવામાં આવ્યું અથવા તો ક્યારે અર્પણ કરવામાં આવ્યું, ઇંગ્લિશમાં પણ લખે ક્યારે એડોપ્ટ કરવામાં આવ્યું, અથવા તો ક્યારે અધિનિયમિત કરવામાં આવ્યું, આવું કોઈ પણ શબ્દ તમને દેખાય તો સિમ્પલ તારીખ યાદ આવી જોઈએ, 26 નવેમ્બર 1949. આ જ દિવસ એટલે આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે આ દિવસે આપણું બંધારણ ઘડાઈને તૈયાર થયું હતું, બરાબર. તો યાદ રાખી લેજો. આ 2 તારીખમાં વારે ઘડે તમને કન્ફ્યુઝન થશે. હું તો તમને એટલું જ કહું છું કે તમારે આટલું યાદ રાખવાનું કે લાગુ અને અમલ આવે તો 26 જાન્યુઆરી 1950. એના સિવાય જેટલી પણ વસ્તુ આવે તો બધામાં લખી દેવાનું 26 નવેમ્બર 1949. રેડી થઈ ગયું? હવે તમને પ્રશ્ન પૂછાય કે બંધારણ કોને સ્વીકાર્યું, એવું પૂછાય તો ભારતના લોકો. કોના દ્વારા? તો ભારતના લોકો દ્વારા.
ભારતના લોકો દ્વારા. ચલો, તો અહીંયાથી આપણે આમુખને આખી જ વસ્તુ સમજી લીધી કે સાહેબ આમુખ શું છે, આમુખમાં કઈ કઈ વસ્તુ લખેલી છે, બરાબર. એ બધી જ વસ્તુ આપણે સમજી લીધી. હવે સાહેબ શું સમજવાનું છે? તો હવે સમજવાનું છે કે આમુખ વિશે કઈ કઈ પ્રકારની વિચારધારાઓ છે, કોને એના વિશે શું કહ્યું, કે આમુખ શું છે, આમુખનું મહત્વ શું છે, અને સાથે સાથે એના ઉપર કોઈ કેસ થયેલા છે સુપ્રીમ કોર્ટના, એ બધી ટોપિકો ઉપર હવે ચર્ચા કરીશું. પહેલા તો આમુખને આપણે સમજ્યા કે છે શું એકચ્યુઅલી આમુખ. હવે એના વિશે થોડું ઘણું ડિટેલ્સમાં આપણે જોઈશું. બાકી છે આમુખ? બાકી છે? ચલો, ડન છે? કોઈને ડાઉટ અહીંયા સુધી? પછી જયારે ડાઉટ નથી નીકળતો અમલમાં એટલે સ્વીકારવું આવે ના થાય. તો જો અમલમાં સ્વીકાર કરવું બંનેમાં ફેર છે. અમલમાં ક્યારે થાય? માની લો કે હું તમને કહું છું કે ભાઈ તમે છે ને, મેં પહેલા લેક્ચરથી તમે કીધું હતું કે તમે તમારી નોટ્સ જાતે બનાવજો, બરાબર. તમે સ્વીકાર લેજો કે હું નોટ્સ બનાવીશ, પણ હજુ બનાવી નથી. તમે સ્વીકારી લીધું કે હું બનાવીશ, જેમ કે તમે સ્વીકારી લીધું કે હું પોલીસ કોન્સ્ટેબલ બનીશ, પણ હજુ અમલમાં નથી આવ્યું. પરીક્ષા પાસ કરશો પછી બનશો. એટલે પોતાની રીતે સ્વીકારવું, અમલમાં લાવવું, એમાં ફેર છે. સ્વીકારી તો તમે લીધું, પણ જયારે પ્રેક્ટિકલી અમલમાં લાવો છો તો અમલમાં ક્યારથી આવ્યું? 26 જાન્યુઆરી 1950 થી. હવે આગળ વધીએ. જો હવે અહીંયાથી એક મુદ્દો તમને કહું કે સુપ્રીમ કોર્ટમાં હાલમાં કેસ ચાલી રહ્યો છે. આજથી લગભગ અઠવાડિયા પહેલાનો મુદ્દો છે. જો અઠવાડિયા પહેલા શું મુદ્દો બને એનું થોડી ઘણી ચર્ચા પણ તમને કહ્યું, તમને થોડું ઘણું આઈડિયા આવે કે પ્રેક્ટિકલ વેમાં શું થઈ રહ્યું છે. આ ન્યૂઝપેપરનું કટિંગ છે. આજથી લગભગ 3-4 દિવસ પહેલાનું જ, અઠવાડિયા પહેલાનું, 3-4 દિવસ પહેલાનું કટિંગ છે. હવે આ ન્યૂઝપેપરમાં શું કહેવા માંગે ધ્યાનથી સમજો. સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ. સુપ્રીમ કોર્ટમાં શું કહેવામાં આવ્યું કે બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવાની માંગ થઈ. કેમ સાહેબ આવી માંગ થઈ? કારણ કે તમે ધ્યાનથી સમજો, અહીંયા આપણે શું જોયું, અહીંયા આપણે શું લખેલું છે? અમે 26 નવેમ્બર 1949 ના દિવસે અમે આનો સ્વીકાર કરીએ છીએ. હવે તમે ધ્યાનથી સમજો કે આપણે આ જે શબ્દો જોયા, કયા કયા શબ્દો? એક શબ્દ જોયો બિન સાંપ્રદાયિક, અને બીજો શબ્દ જોયો સમાજવાદી. આ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યા? તો એ ઉમેરવામાં આવ્યા 1976 માં. તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે 1949 માં અમે સ્વીકાર કરીએ છીએ? આ તો શબ્દ પાછળથી ઉમેરાયા છે. એટલા માટે લોકોનું કહેવું એવું છે, વકીલનું કહેવું એવું છે કે આ શબ્દ કાઢવામાં આવે અને એની જગ્યાએ જે નોર્મલ પહેલા હતું એ મૂકવામાં આવે, બરાબર. તો આ એક મુદ્દો હમણાંના સુપ્રીમ કોર્ટની અંદર ચર્ચામાં છે. જો 1976 માં 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરાયા હતા. ખ્યાલ આવી ગયો? તો થોડું પ્રેક્ટિકલી પણ વિચારતા શીખવાનું છે આપણે, બરાબર. તો આ એક મુદ્દો ચર્ચામાં. સુપ્રીમ કોર્ટે આની અંદર શું તારીખ જાળવવી, સુધારો કરી શકે? સુપ્રીમ કોર્ટ ખુદ કન્ફ્યુઝ છે કે શું કરી શકે આની અંદર, તારીખ ચેન્જ કરવી કે શું કરવું. એ જ્યારે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આવશે પછી ખબર પડે, કાં તો પછી તારીખ ચેન્જ કરવી પડે. કારણ કે આ તારીખ કઈ લખેલી હતી? 26 નવેમ્બર 1949, અને એ દિવસે તો આ બે શબ્દો હતા જ નહીં, તો આપણે સ્વીકાર કેવી રીતે કરી શકીએ? તો થોડોક લોજિકલી ક્વેશ્ચન છે, બરાબર. તો એ જયારે ચેન્જ કરશે ત્યારે એની વાત કરીશું આપણે. હવે આપણે થોડા ઘણા આમુખ વિશેના પડકારો ઉપર જતા રહીએ. અહીંયા લખજો આમુખ. આમુખ વિશે સર્વોચ્ચ ન્યાયાલય આમુખ વિશે સર્વોચ્ચ ન્યાયાલય. એમાંથી સૌથી પહેલો કેસ આવે છે, એ કેસ આવે છે બેરુબારી કેસ. બેરુબારી કેસ 1960. બેરુબારી કેસ 1960. હવે ધ્યાનથી સમજીએ કે બેરુબારી શું છે, કેવી રીતે આ કેસ થયો હતો આખી વસ્તુની અંદર. હવે શું થયું હતું કે જ્યારે તમને ખબર છે કે ભારત અને પાકિસ્તાન બે અલગ અલગ દેશોનું નિર્માણ થઈ રહ્યું હતું. એક બનતું હતું ભારત અને બીજું હતું પાકિસ્તાન. હવે સાહેબ પ્રશ્ન એ થાય કે આ ભારત અને પાકિસ્તાન બરાબર છે, પણ આની જે સીમા બનાવવામાં આવી, સીમા નિર્ધારિત કરવામાં આવી, એમ એ કોને કરી? તો એક વ્યક્તિ બહારથી બોલાવવામાં આવે જેનું નામ છે રેડક્લિફ. કોણ હતું? રેડક્લિફ. અને આ રેડક્લિફ દ્વારા ભારત અને પાકિસ્તાનની બોર્ડર ડિઝાઇન કરવામાં આવી.
હવે શું, આજે રેડક્લિફ દ્વારા બોર્ડર ડિઝાઇન કરવામાં આવી, પણ તમને જાણીને નવાઈ લાગશે, રેડક્લિફ પહેલી વખત ભારતમાં આવ્યો હતો, પહેલી વખત। વિચાર કરો, જે વ્યક્તિએ ભારત નથી જોયું, જે વ્યક્તિએ પાકિસ્તાન નથી જોયું, સંપૂર્ણ ભારત નથી જોયું, એ વ્યક્તિ ભારત અને પાકિસ્તાનની સીમા નિર્ધારિત કરશે। કેવી રીતે કરી સાહેબ આને? તો આને બહુ સિમ્પલ વસ્તુ વાપરી કે જે જગ્યાએ હિન્દુની વસ્તી વધારે એક ક્ષેત્ર મૂકી દીધું ભારતમાં, જે જગ્યાએ મુસ્લિમની કોમ્યુનિટી વધારે એ જગ્યાએ મૂકી દીધી પાકિસ્તાનમાં। બહુ સિમ્પલ ડિફાઇન કરી દીધી। પરંતુ આના કેસમાં એક પ્રોબ્લેમ થઈ ગયો। એ પ્રોબ્લેમ હતો બેરુબારી। શું પ્રોબ્લેમ થયો? આ ભાઈ છે ને ઉતાવળમાં બેરુબારી પ્રદેશને ગણવાનું જ ભૂલી ગયો, બેરુબારી પ્રદેશને કાઉન્ટ જ ના કર્યો સાહેબ। બેરુબારી પશ્ચિમ બંગાળમાં આવેલો એક એરિયા છે હાલ, બેરુબારી રીઝનને ગણવાનું ભૂલી ગયો। હવે જનરલી બેરુબારીની અંદર હિન્દુ વસ્તી વધારે હતી, તો સામાન્ય રીતે પ્રદેશ ક્યાં જવો જોઈએ? ભારતમાં જવો જોઈએ। છતાં પણ અહીંથી માંગ એવી ઉઠી કે ના, પાકિસ્તાને એવી વાત કરી કે આ પ્રદેશ અમારામાં, ભારત કહેશે આ પ્રદેશ અમારામાં, તો અહીંયાથી થઈ ગયા લોચા કે હવે કરવું શું, કોનામાં જશે, ભારતમાં જશે કે પાકિસ્તાનમાં જશે? તો એ પ્રદેશ પહેલા આપણે એકવાર જોઈ લઈએ। જો એ પ્રદેશને એકવાર આપણે જોઈ લઈએ તો એ પ્રદેશ તમને બતાવી દઉં। એ પ્રદેશ છે આર્ય પ્રદેશ, દાર્જિલિંગ સાઈડ, આ ઉપર દાર્જિલિંગ છે, એનાથી કદાચ વિઝન કમ્પ્લીટ નહીં આવતું હોય, પણ આ સમજી લેજો કે આ એક પ્રદેશ છે। આ છે બેરુબારી રીઝન। તો અહીંથી બેરુબારી પ્રદેશમાં ચર્ચા એ થઈ ગઈ કે હવે ગણવું કોનામાં, ભાઈ ભૂલી ગયો, તો એના કારણે બે દેશ સામસામે આવી। હવે મુદ્દો શું બન્યો? હવે એ વખતે ભારત દેશના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, અને પાકિસ્તાનની અંદર હતા નૂન। તો એમના વચ્ચે કરાર થાય છે આ મુદ્દાને લઈને। તો એ કરારને કહેવામાં આવે છે નહેરુ નૂન કરાર। 1958માં કરાર થાય છે, 1958માં કરાર થાય છે। શું નિર્ણય આવે છે? નિર્ણયમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ આ ઉત્તરનો જે ભાગ છે ને આને બંને ભાગને સમાનપણે વેચવામાં આવશે, જેમાં ઉત્તરનો જે ભાગ છે ને એ આપી દેવામાં આવશે ભારતને, અને જે નીચેનો જે દક્ષિણનો ભાગ છે એ આપી દેવામાં આવશે પાકિસ્તાનને। આવું કંઈક કરારમાં નક્કી થાય છે। તો અહીંયાથી જે બેરુબારીમાં રહેતા જે લોકો છે, જે હિન્દુ વસ્તી છે, આનો વિરોધ કરે છે। એ વખતે પશ્ચિમ બંગાળના સીએમ હોય છે બિધાનચંદ્ર રોય। બિધાનચંદ્ર રોયને લેટર લખે છે, પણ કોઈ કાર્યવાહી નથી થતી। એ વખતે ભારત દેશના રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બેરુબારીમાં રહેતા લોકો લેટર લખે છે કે ભાઈ તમારા ભાગના ચક્કરની અંદર અમે અમારું ઘર શું કરો છોડીએ, તમે સીમા નિર્ધારિત નથી કરી, પણ આની અંદર, અને બીજી વસ્તુ અમારે પાકિસ્તાનમાં જવું નથી। તો આ મોટો મુદ્દો થઈ ગયો। અને એ વખતે તમે નહીં માનો, રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને 12,000 લોકોએ, 12,000 તેના જે વિલેજર્સ હતા, તેના જે ગામડાના લોકો હતા, એ પોતાની આંગળી કટ કરીને મૂકી અને બંગાળી ભાષામાં લખ્યું, રક્ત દેબો એટલે કે લોહી આપીશું, જાન દેબો મગર બેરુબારી દેબો ના। એનો મતલબ તમે લોહી માગી દો, જાન માગી દો, બધું જ અમે આપવા તૈયાર છે, પણ બેરુબારી તો નહીં આપીએ। તો એના કારણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સલાહ લીધી સર્વોચ્ચ ન્યાયાલયની કે આ મુદ્દામાં કરવું શું, કારણ કે વડાપ્રધાન કરાર કરીને આવે છે। તો એના માટે સર્વોચ્ચ ન્યાયાલયે કીધું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે। આપણે ભારત દેશનું કોઈ વસ્તુ કોઈ અન્ય દેશને આપવું હોય તો વડાપ્રધાન ક્યારે પણ ના આપી શકે। કેવી રીતે આપી શકે? કાલ ઉઠીને વડાપ્રધાન કહેશે ના આ લઈ જાઓ, તેમ થોડી આપી દે ભાઈ। એ એમના દેશની પ્રોપર્ટી, આ ભારત દેશની પ્રોપર્ટી, ભારતના લોકોની પ્રોપર્ટી છે। તો આ વસ્તુ તો ક્યારે પણ નહીં બની શકે। તો એટલા માટે અહીંયાથી સુપ્રીમ કોર્ટનો કેસ થયો બેરુબારી અંગેનો। તો આની અંદરથી સાહેબ આમુખ જોડે કેવી રીતે લિંક થયું? આમુખ જોડે લિંક એવું થયું, ઘણા બધા લોકો એવું કીધું આમુખમાં લખેલું છે। આમુખમાં શું લખેલું છે? તો આમુખમાં લખેલું છે કે દેશની એકતા હોવી જોઈએ। આમુખમાં લખેલું છે કે દેશની એકતા હોવી જોઈએ, એટલા માટે બેરુબારી ભારતમાં જ રહેવું જોઈએ। તો સુપ્રીમ કોર્ટે કહી દીધું ભાઈ આમુખને તમે વચ્ચે ના લાવશો, કારણ કે આમુખ બંધારણનો ભાગ જ નથી। તો અહીંયા સુપ્રીમ કોર્ટની આ લાઈન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। સુપ્રીમ કોર્ટે શું કહી દીધું કે તમે આમુખને વચ્ચે ના લાવશો, આમુખ બંધારણનો ભાગ નથી। તો એટલા માટે બેરુબારી કેસમાં એક કારણ સામે આવ્યું, અને કારણ હતું કે આમુખ બંધારણનો ભાગ નથી। બરાબર, તો એ રીઝન સમજજો। ચલો હવે જો મને છે ને એ ટાઈપના ક્વેશ્ચન તમે ના પૂછશો કે સાહેબ આ પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, એ તો પછી મને ક્યાંથી ખબર હોય? હું જાતે જ પેપર કાઢતો હોય તો હું તમને ડાયરેક્ટ આ બધું ભણાવું જ નહીં।
હું તમને ડાયરેક્ટ જ આપી દઉં, ભાઈ આ પેપર છે વાંચી લો. સમજણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એ વસ્તુ થોડું ધ્યાનમાં રાખજો. પેપરમાં પ્રશ્નો પૂછાય ના પૂછાય એનો કોઈ મતલબ નથી. મેં તમને જે વસ્તુ કીધી અહીંયા મેં લખી દીધી કે સાહેબ આ આઈએમપી છે, અહીંયાથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ છે. પૂછાય પણ ખરા, ના પણ પૂછાય, હું કઈ અંતર્યામી નથી, બરાબર. એ તો તમને પણ આઈડિયા હશે. તો એ રીઝન નથી, ખાલી આપણું કામ છે સમજણ મેળવવાનું. એ આપણા હાથમાં જ નથી. જે આપણા હાથમાં નથી એની ચર્ચા જ નહીં કરવાની આપણે. ચલો, તો અહીંયાથી આ બેરુબારી કેસમાં તમારે યાદ રાખવાનું. બેરુબારી કેસમાં શું યાદ રાખશો? બેરુબારી કેસમાં તમારે યાદ રાખવાનું છે કે સર્વોચ્ચ ન્યાયાલયે શું કહ્યું. સર્વોચ્ચ ન્યાયાલયે કહેવામાં આવ્યું, સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. આમુખ એ બંધારણનો ભાગ નથી. હવે જો મારે આ પ્રકારની સ્ટોરી કહેવાની કોઈ જરૂર નથી, પણ મને એવું છે કે તમને બધાને યાદ રહી જાય. બાકી હું સિમ્પલ લાઈનમાં પણ તમને લખાઈ શકતો હતો કે આ અમુક બંધારણનો ભાગ નથી, ગોખી મારો. પણ મને એવું છે કે તમે ગોખ્યા કરતા સમજો વધારે કે આ બેરુબારી શું છે, કેમ ઇસ્યુ થયો આનો, એટલે તમને પછી યાદ રહી જાય કે ના ના આ વસ્તુ સ્ટોરી બની હતી, બરાબર છે, કે આની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું અમુક બંધારણનો ભાગ. ઓકે, હવે જો અમુક બંધારણનો ભાગ નથી ગણવામાં આવ્યો તો અહીં મુદ્દો થઈ ગયો. હવે પછીથી સુપ્રીમ કોર્ટનો એક બીજો કેસ થયો. આ બીજો કેસ હતો કેશવાનંદ ભારતી કેસ. કયો કેસ? કેશવાનંદ ભારતી કેસ. 1973 24 એપ્રિલ 1973 ના રોજ કેશવાનંદ ભારતી કેસ થયો. હવે કેશવાનંદ જો કેશવાનંદ છે ને, કેશવાનંદ ભારતી કેસ આ આપણે આગળ પણ ભણીશું, એટલે હું આના વિશે હમણાં ડિટેલ્સમાં નહીં જાઉં. મૂળભૂત માળખું આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. કેશવાનંદ ભારતીનો પોતાનો એક આશ્રમ હતો. હવે સરકારે શું કરી દીધું? સરકારે એમનો આશ્રમ છીનવી લીધો કે ભાઈ લાવો તમારો આશ્રમ અમે લઈ લઈશું. આ સરકાર રસ્તાનું નિર્માણ કરવા માંગે છે, વિકાસ કરવાનું નિર્માણ કરવા માંગે છે. હવે એ વખતે ભારતની અંદર મિલકત ધારણ કરવાનો અધિકાર હતો, મિલકતનો અધિકાર હતો. એટલે કે માની લો કે મારી કોઈ જમીન છે, સરકાર જ્યાં સુધી સરકાર એવું ના કહી, હું પોતે જ એને વેચવા ના માંગુ ત્યાં સુધી એ જમીનને સરકાર બળજબરીપૂર્વક છીનવી ના શકે. મિલકતનો અધિકાર હતો પહેલા. તો અહીંયા કેસ પહોંચી ગયો સુપ્રીમ કોર્ટમાં. કેશવાનંદ એવું કહે છે કે મારો આશ્રમ છીનવી લીધો, સરકાર એવું કહે છે કે વિકાસના કામ કરી રહ્યા, આશ્રમ તો લેવું પડશે. તો આ બંને મુદ્દા વચ્ચે આમુખને ઘસેડવામાં આવ્યું. આમુખને કેવી રીતે લાવવામાં આવ્યું? તો આમુખની અંદર કહેવામાં આવ્યું કે વ્યક્તિને પોતાની ગૌરવ, બરાબર, આગળ જતા પણ જોવા મળશે, પોતાની ગૌરવ એ ગરિમા જાળવવાનો અધિકાર છે, પોતાની વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ પણ, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવી. તો અહીંયા સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે શું અમુક બંધારણનો ભાગ છે, જે તે બેરુબારી કેસમાં કહ્યું હતું કે અમુક બંધારણનો ભાગ નથી. તો અહીંયા કેશવાનંદ ભારતી કેસમાં આગળનો જે ચુકાદો છે ને બેરુબારી કેસનો, એનાથી બિલકુલ ઓપોઝિટ વિધાન આપી દીધું. અહીંયા શું કહી દીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે. આમુખ એ બંધારણનો ભાગ છે. આમુખ એ બંધારણનો ભાગ છે. તો યાદ રાખજો, પ્રશ્ન અહીંયાથી વારે ઘડે બનતા હોય છે. પ્રશ્ન શું બને છે? કયા કેસમાં ના પાડવામાં આવી? તો કેસ આવશે બેરુબારી કેસ. કયા કેસમાં હા પાડવામાં આવી? તો એ કેસ આવશે કેશવાનંદ ભારતી કેસ 1973. એના પછી જેટલા પણ કેસો થયા એ બધામાં કહી દેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે. પછી એક કેસ થયો હતો એલઆઈસી કેસ. એલઆઈસી કેસ આપણે એક એડવર્ટાઇઝ પણ આવતી હોય, તમને બધાને ખબર, જિંદગી કે પહેલે ભી જિંદગી કે બાદ ભી, એલઆઈસી કેસ 1995. તો એની અંદર શું કહેવામાં આવ્યું? એમાં પણ કહેવામાં આવ્યું કે આમુખ એક અભિન્ન અંગ છે. એક અભિન્ન અંગ છે. અભિન્ન અંગ છે. આમુખ એક શું છે? અભિન્ન અંગ છે. તો એ પણ કહી દેવામાં આવ્યું. એના પછી પણ એક કેસ તમારે બીજો યાદ રાખવાનો છે. એક કેસ છે એસઆર બોમ્બે કેસ. કયો કેસ? એસઆર બોમ્બે કેસ. એસઆર બોમ્બે કેસ. એસઆર બોમ્બે કેસમાં પણ શું કહી દેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે. આમુખ એ બંધારણનો ભાગ છે. આ બધા કેસો થયેલા છે. આમુખ એ
બંધારણનો ભાગ છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે, અહીંયા બેરુબારી આવે તો ના, એના સિવાયના બધા જે કેસો છે, કયા કયા કેસો, કેશવાનંદ ભારતી કેસ, LIC કેસ અને SR મોબાઈ કેસમાં કહી દેવામાં આવ્યું કે ભાગ છે, ભાગ છે, ભાગ છે, અને અહીંયા કહેવામાં આવ્યું અંગ છે, અહીંયા ભાગ નથી. બરાબર, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં. તો આમુખ વિશે સુપ્રીમ કોર્ટની અંદર આમ તો ઘણા બધા કેસીસ આવે છે, સજ્જનસિંહનો કેસ આવે છે, પણ એ બધા આપણે કામના નથી. આપણે અહીંયાથી જેટલી મેટર છે એટલું તમારે યાદ રાખી લેવાનું છે. આગળ વધીએ હવે. તો અહીંયાથી તમને શું ખબર પડી કે અમુક બંધારણનો ભાગ છે કે નહીં? તો બિલકુલ છે સાહેબ. પહેલા ના પાડવામાં આવી, પછીથી કહી દેવામાં આવ્યું કે અમુક બંધારણનો ભાગ છે. ચલો, બીજો ક્વેશ્ચન હું તમને પૂછું કે સાહેબ માની લો કે હાલમાં મારે આમુખમાં કોઈ બદલાવ કરવો હોય, આમુખમાં મારે કોઈ બદલાવ કરવો હોય તો બદલાવ કરી શકાય કે ના કરી શકાય? આમુખમાં મારે કોઈ શબ્દ ઉમેરવો હોય, કોઈ કાઢવો હોય તો કરી શકું? એનો મને આન્સર આપો. કરી શકાય કે ના કરી શકાય? ચલો, હા પહેલો આન્સર આવી ગયો છે, હા. નો શું વાત છે? કરી શકાય, ના કરી શકાય, એટલે બધાના અલગ અલગ મત છે. ના કરી શકાય, ના કરી શકાય. આ ના વાળા છે ને, ના વાળા થોડું લોજિકલી વિચારો કે આપણે 42માં સુધારામાં 3 શબ્દો તો ઉમેર્યા. કયા કયા શબ્દો? સમાજવાદી શબ્દ, બિનસાંપ્રદાયિક શબ્દ અને અખંડિતતા શબ્દ. તો ઉમેરી તો નાખે આની અંદરથી. થોડું લોજિક વાપરો તો પણ આન્સર આવી જશે. તો એનો મતલબ છે કરી શકું. પણ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીએ કે આમુખમાં સુધાર થઈ શકે કે ના થઈ શકે. તો એ લખજો મુદ્દો, આમુખમાં બદલાવ, આમુખમાં બદલાવ. તો આમુખમાં બદલાવ કરી શકાય. તો અહીંયા લખી દેજો બદલાવ થઈ શકે, પરંતુ એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? તમારે એનું મૂળભૂત માળખું ચેન્જ નથી કરવાનું. સાહેબ મૂળભૂત માળખું એટલે શું? તો આમુખની અંદર જેટલી પણ સેન્ટેન્સોના જે મિનિંગ છે ને એ બદલાવાના જોઈએ. એનો મતલબ છે કે મેં લખેલું છે સામાજિક ન્યાય, બરાબર? તો અહીંયા મારી સામાજિક ન્યાયની જે વ્યાખ્યા છે ને ઓછી નથી કરવાની. હા, તમે એને વધારી શકો છો. એક ન્યાય તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ એક ન્યાયને આખું ડિલીટ મારી દેશો એવું નહીં કરવાનું. એવું ના થઈ શકે. એનો મતલબ જે બદલાવ થઈ શકે, પરંતુ જે મૂળભૂત માળખું છે, મૂળભૂત જે ઢાંચો છે એવું એવું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે માની લો કે હું તમને એમ કહું છું કે આ તમારું એક મકાન હું તમને આપી દઉં, એક ખોખું આપી દઉં. હું તમને એમ કહું છું કે ખોખાની અંદર તમારે જે ડિઝાઇન કરવી હોય બધી ડિઝાઇન કરો, અંદર જેટલું પણ ઇન્ટિરિયર બનાવવું હોય, જેટલું પણ ફર્નિચર બનાવવું હોય બધું બનાવો, પરંતુ આની દિવાલોને કોઈ પણ જાતની નુકસાન ના થવું જોઈએ. અંદરથી તમારે હવે જો ઇન્ટિરિયર નાખશો, ફર્નિચર નાખશો, શું કરશે? શણગારવામાં આવશે. તો તમે અંદર જેટલું શણગારવું હોય શણગારો, પરંતુ મકાનને પણ એક ખીલ્લી પણ નથી મારવાની. તો એવી વસ્તુ થઈ ગઈ. એટલા માટે આમુખમાં જે લખેલું છે ને આમુખમાં તમારે બદલાવ, તમારે જો એડ કરવું હોય અથવા તો કોઈ શબ્દની મર્યાદા, જેમ કે આપણે લખી દીધું એકતા પહેલા હતું, તો એકતાથી પણ ઉપર શું આવે? અખંડિતતા. તો આપણે લખી દીધું એકતા અને અખંડિતતા, લખ્યું કે નહીં? તો આ વસ્તુ છે. તો આ વસ્તુ તો અહીંયા શું કરી દીધું? અહીંયા તમે શબ્દોનો વધારો કરી શકો, પરંતુ એનું મૂળભૂત માળખું ના બદલી શકો. બરાબર? એટલા માટે તમારે યાદ રાખવાનું છે બદલાવ થઈ શકે, પરંતુ મૂળભૂત માળખું ન બદલી શકાય, ન બદલી શકાય. અને સુધારો કરી શકાય. તો કયો સુધારો થઈ શકે? તો યાદ રાખવાનું છે સુધારો, આ સુધારો છે અનુચ્છેદ 368. અનુચ્છેદ 368. આ 368 શું છે સાહેબ? 368 માં શું છે કે આર્ટિકલ નંબર છે. આર્ટિકલ 368 માં લખેલું છે કે જ્યારે પણ તમારે બંધારણમાં સંશોધન કરવાનું થાય ને તો આ આર્ટિકલથી થશે. એનો મતલબ થાય કે જો બંધારણમાં અમુક બદલાવ કરવાનો થાય તો કયા આર્ટિકલ હેઠળ બદલાવ થઈ શકે? આર્ટિકલ 368 હેઠળ. જે મુજબ આપણે એક સુધારો કર્યો. કયો સુધારો? તો એ સુધારો થયો 42મો સુધારો. 42મો સુધારો. સાલ પૂછાય તો 1976. અને એમાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને
અખંડિતતા. સાહેબ 1976 માં સુધારો થયો, એના પછી કોઈ સુધારો થયો તો ના. તો માત્ર કેટલી વખત સુધારો થયો છે? માત્ર એક વખત જ સુધાર કરાયો છે, એક વખત જ. તમને પ્રશ્ન પૂછાય કે આમુખમાં કેટલી વખત બદલાવ થયા છે? તો એક જ વખત બદલાવ કરવામાં આવ્યો છે, અથવા તો એક જ વખત સુધાર કરવામાં આવ્યો છે, એના પછી ક્યારેય પણ સુધારો થયેલો નથી. તો આ થઈ ગયો આમુખમાં બદલાવ. બને ચલો, એના પછી બીજી વાત કરું. ઉદાહરણ તરીકે મેં કીધું કે માની લો કે મને સામાજિક ન્યાય મળશે. ઉદાહરણ તરીકે માની લો કે હું કોઈ રેસ્ટોરન્ટ્સમાં ગયો, બરાબર. હા, રેસ્ટોરન્ટ્સની અંદર પછી કેવું છે, રેસ્ટોરન્ટ્સની અંદર માની લો કે હમણાં બોલિવૂડના બધા એક્ટર આવ્યા હતા, તો માની લો કેટરીના કૈફ જો રોકાઈ હોય, હું એવું કહીશ કે ના મને કેટરીના કૈફની બાજુવાળો રૂમ જોઈએ છે, તો મને ના પાડી દેશે તો મારો સામાજિક ન્યાય ભંગ થયો તો ના. એ સિક્યોરિટીની વસ્તુ છે, સિક્યોરિટી માટે ના પાડી શકે. પરંતુ માની લો કે હું રેસ્ટોરન્ટ્સમાં જઉં છું, રેસ્ટોરન્ટ્સમાં મને એમ કે ભાઈ તમે આ જાતિના છો ને એટલે તમને એન્ટ્રી નહીં મળે. ચલો, આ જાતિના છો એટલે એન્ટ્રી નહીં મળે. તો અહીંયા તમને જોવા મળશે કે મને સામાજિક ન્યાય મળશે. સામાજિક ન્યાય માની લો કે મેં બંધારણનું માત્ર આમુખ વાંચેલું છે, તો શું હું આમુખને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકું? સુપ્રીમ કોર્ટમાં કહી શકું કે આમુખમાં લખાયેલું છે મને સામાજિક ન્યાય મળવો જોઈએ, તો આ રેસ્ટોરન્ટ્સે મને અંદર ના આવવા દીધો, એને સજા કરો. તો શું સુપ્રીમ કોર્ટ આમુખના કારણે એને સજા કરી શકે રેસ્ટોરન્ટ્સને? એ તમે મને જણાવો, હા કે ના. કરી શકે કે ના કરી શકે? કરી શકે કે ના કરી શકે? ના કરી શકે. ના કરી શકે. ઘણા બધા હા ના આન્સર આપી રહ્યા છે. ચલો, બધા જે ના કહી રહ્યા છે એનું મને કોઈ રીઝન આપશે કે કેમ ના કરી શકે? એનું કોઈ રીઝન છે તમારી પાસે? હા વાળા તો ચલો સમજી શકે કે ભેદભાવ થઈ ગયો, પણ નાની અંદર કોઈ મને રીઝન જણાવશે? કોઈ રીઝન કહેશે મને કે કેમ ના કરી શકાય, કેમ સુપ્રીમ કોર્ટ ના જઈ શકે? આ તાજનું શાસન ને બધું આવશે, બધું જ આવશે, શાંતિ રાખો. એ છેલ્લે ભણાવીશ. કેમ સાહેબ છેલ્લે? કારણ કે તમને કારોબારી નથી ખબર, ધારાકીય નથી ખબર, તો કઈ ટપ્પો જ નહીં પડે. હું તમને કહીશ કે ભાઈ 1919 એક્ટમાં ધારાકીય બનાવવામાં આવે, એમાં આટલા સભ્યો ઉમેરવામાં આવે, પણ ધારાસભા શું છે એ બધું આઈડિયા નહીં આવે. એ બધું પછી આવશે. હા, બધાની કોમેન્ટ આવે છે, બધાની કોમેન્ટ મને દેખાય છે. ચલો, મને કોઈ કહેશે કારણ? ના તો કહી દીધું તમે બધાએ. તો જો, તો એક વસ્તુ યાદ રાખજો, આમુખને લઈને ન્યાયાલયમાં કોઈ ના જઈ શકે. એનું કેમ, કારણ શું છે? કારણ કે આમુખ છે ને એક ફિલોસોફી છે, એક થિયરી છે, એક મૂવી. એક વસ્તુ તમે સમજો, એક મૂવી છે, માની લો કે એક મૂવી છે, બરાબર, અને એક ટ્રેલર છે. એક શું છે? ટ્રેલર છે. હવે માની લો તમે વિરોધ શેનો કરશો? મૂવીનો વિરોધ કરશો કે ટ્રેલરનો? સાહેબ મૂવીનો જ વિરોધ કરીશું ને, ટ્રેલરનો કેમ થશે? આ મૂવીમાંથી જ ટ્રેલર બનાવવામાં આવ્યું છે. ટ્રેલર તો કઈ અલગથી ડિઝાઇન તો કરેલું નહીં હોય, મૂવીમાંથી ટ્રેલર બનાવવામાં આવ્યું છે. એનો મતલબ છે કે આ બંધારણ છે અને એની અંદરથી બનાવવામાં આવ્યું છે આમુખ. તો એક વસ્તુ યાદ રાખજો, આમુખને ક્યારેય પણ ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત નથી. એનો મતલબ છે આમુખને તમે ન્યાયાલયમાં ન પડકારી શકો કે આમુખમાં આ વસ્તુ લખેલી છે, મને મળવી જોઈએ. ના, એ વસ્તુ તમારે ક્યાંથી ઉઠાવવાની છે? બંધારણમાંથી ઉઠાવવાની છે. એનો મતલબ થાય તમે આર્ટિકલ 15-16 ને પડકારી શકો, પરંતુ આમુખને ક્યારે ન્યાયાલયમાં ન પડકારી શકો. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુમાં ફેર છે. આમુખ શું છે? તો આમુખ બંધારણની અંદર એક ટ્રેઝર ટેલર ઉપાડીને મૂકી દીધું છે. તમે એને ચેલેન્જ ના કરી શકો. તમારે ચેલેન્જ કરવું પડશે છે ને બંધારણની કોઈ આર્ટિકલને લઈને તમે ન્યાયાલયમાં જઈ શકો, પરંતુ આમુખને લઈને ન્યાયાલયમાં ન જઈ શકો, કારણ કે આમુખ પાસે ન્યાય અપાવવાનો સ્ત્રોત અથવા તો ન્યાય અપાવવાની શક્તિ નથી. ખ્યાલ આવી ગયો? તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછાય કે આમુખમાં શું ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત છે? એનો મતલબ થાય કે જસ્ટિસ પ્રાપ્ત છે, તો નોન જસ્ટિસેબલ છે. મતલબ તમને આમુખ ન્યાય નહીં અપાવી શકે. તો યાદ રાખજો, અહીંયા લખી દેજો. ખાસ કરીને આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે ધ્યાનથી સમજજો. શું અહીંયા ક્વેશ્ચન કરીને જ લખવાનું છે, શું આમુખને ન્યાયાલયમાં પડકારી શકાય?
પડકારી શકાય. તમારે બહુ સિમ્પલ અને સરળ આન્સર લખવાનો છે કે ના પડકારી શકાય, ના પડકારી શકાય. અને બીજું લખવાનું છે કે આમુખ પાસે, આમુખ પાસે કોઈ શક્તિનો સ્ત્રોત નથી, શક્તિનો સ્ત્રોત નથી, એની પાસે પાવર નથી કે તમને ન્યાય અપાવી, શક્તિનો સ્ત્રોત નથી. ડન થઈ ગયું આટલી વસ્તુ. ચલો, તો અહીંયાથી મેજરલી મારે જે ક્વેશ્ચન તમને કહેવાના હતા ને કે અમુક બંધારણનો ભાગ છે કે નહીં, એ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. જો અહીંયાથી જનરલી આ બધા ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. આને છે ને આને એકવાર હાઇલાઇટ કરી દેવાનું છે આપણે. એક આ કે આમુખ વિશે સર્વોચ્ચ ન્યાયાલયે શું કહ્યું, એક બીજો ક્વેશ્ચન કે આમુખમાં બદલાવ થઈ શકે કે નહીં, કે આમુખ પાસે શક્તિ પ્રાપ્ત છે કે નહીં. આ 3 ક્વેશ્ચન તમારે મેજરલી યાદ રાખવાના છે. હવે હું વાત કરીશ નકરા ફેક્ચ્યુઅલ ડેટાની. બરાબર, આ બધી આપણે સમજણ કેળવી લીધી કે અમુક શું છે, અમુકમાં બદલાવ થઈ શકે કે નહીં. હવે હું તમને સમજાવીશ નકરા ફેક્ટની અંદરથી પ્રશ્ન શું પૂછાય કે અમુકમાં કેટલા શબ્દો હતા, કેટલા શબ્દો ઉમેરવામાં આવે, એ પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન પૂછાય કે આમુખ વિશે કયા કયા લોકોએ કઈ વસ્તુ કીધી, જેમ કે કનૈયાલાલ મુનશી આવશે, એમને શું કહ્યું, એક પ્રશ્ન આવે. પછી આવશે કે આમુખની અંદર કોને ડિઝાઇન કરેલું હતું, તો નકરા ફેક્ટ. તો અહીંયા ટાઇટલ આપજો ફેક્ટ્સ. તો સૌથી પહેલા લખજો આમુખની વિચારધારા, આમુખ વિશે. આમુખ, અહીંયા આમુખ લખી દેજો, અહીંયા વ્યક્તિ લખી દેજો સિમ્પલ ભાષામાં, અથવા તો સેન્ટેન્સ મોટું થઈ જશે. કામ કરો, આમુખની વિચારધારા લખો. આમુખની વિચારધારા. તો જો સૌથી પહેલા વ્યક્તિ આવશે, એ આવશે આપણા કનૈયાલાલ મુનશી. એમને કીધું કે આમુખ શું છે, તો આમુખ એક જન્મ કુંડલી અને ભવિષ્ય ફળ છે, જો આવું તમને દેખાય કે આવું સેન્ટેન્સ કોને કહેલું છે, તો આવા આન્સર હશે કનૈયાલાલ મુનશી. કોણ આવશે? કનૈયાલાલ મુનશી. તમારે સિમ્પલ યાદ રાખવાનું, કૃષ્ણ ભગવાન હંમેશા કહે છે કે ફળની ચિંતા નથી કરવાની. એના માટે હું બેઠો, ખાલી તમે મહેનત કરતા રહો. તો યાદ રાખજો, કુંડલી ભગવાને બનાવી રાખી છે, જન્મ કુંડલી કૃષ્ણ ભગવાને. તો એ ટ્રીક પણ યાદ રાખી લીધું. ભવિષ્ય ફળની ચિંતા તમારે બિલકુલ કરવાની નથી. પછી બીજું લખજો, આમુખ એ બંધારણનો આત્મા, આભૂષણ અને ચાવી છે, બરાબર. તો આવું હવે જો આત્મા, આભૂષણ અને ચાવી છે, આવું કોને કહ્યું? આવું કહ્યું ઠાકોરદાસ ભાર્ગવ. ઠાકોરદાસ છે, ઠાકુરદાસ બોલાય છે આમ તો, ઠાકોરદાસ ભાર્ગવ. અને આપણે ઘણી બધી વાર સાંભળતા હોઈએ છે ઠાકુર કી હવેલી. બરાબર, હવે હવેલીમાં તમે જાઓ તો હવેલીમાં શું હોય, તો હવેલીમાં જૂની ખંડેર હવેલી હોય, તો આત્મા હોય. પહેલા આભૂષણ પણ રહેતા હતા, અને આભૂષણ ખોલવા માટે, એટલે કે આભૂષણ જ્યાં લોક મારી ખુલ્લું તો મૂકેલું ના હોય, તો આભૂષણ માટે શું જોવે? ચાવી. અને કોની હવેલીમાં હોય? ઠાકોરદાસની હવેલીમાં. તો યાદ રહી જશે આ રીતે. પછી ત્રીજું, આમુખ એ દીર્ઘકાલીન સપનાનો વિચાર. તો આ કોને કહ્યું છે? આ કહ્યું છે કૃષ્ણ સ્વામી અય્યર. આમ તો જ્યારે હું અય્યર બોલું તમને એક જ નામ આવે, બબીતા. બરાબર, પણ અહીં બબીતા નથી યાદ કરવાની. અહીંયા તમારે યાદ રાખવાની છે સપના. બરાબર, સપના. તો અહીંયા આવશે અય્યર. દીર્ઘકાલીન સપનાનો વિચાર.
બરાબર, તો અય્યર આવે તો સપના તમારે યાદ રાખી લેવાનું છે. બધું આવશે ભાવેશભાઈ, આવશે. હું તમને કહું ને કે તમે છે ને બિલકુલ બ્લેન્ક માઇન્ડ સાથે મારી જોડે ભણવા આવો, બિલકુલ બ્લેન્ક માઇન્ડ સાથે, તો તમને વધારે આવડશે. હિદાયતુલ્લાહને લાવીશું ને આપણે બધાને લાવીશું, તમે બધાને આપણે બાકી જ કોઈને રાખવા જ નથી. ચલો આપણે આગળ વધીએ. ઓકે, તો નેક્સ્ટ લખજો હવે. પરિચય પત્રક છે, પરિચય પત્રક અથવા તો ઓળખ પત્ર છે, ઓળખ પત્ર છે. આવું કોને કીધું? તો આવું કીધું N.A. પાલકીવાલા, N.A. પાલકીવાલા. તો જુઓ, આ પ ઉપરથી પ તમારે યાદ રાખવાનું. પરિચય પત્રક આવે કે ઓળખ પત્ર આવે? હા, અમુક છે જ ને બંધારણનો ભાગ, હમણાં તો ચર્ચા કરી. તો આ પાલકીવાલા ઉપરથી તમારે પરિચય પત્રક યાદ રાખી લેવાનું છે. પછી લખજો ભાવેશભાઈના ફેવરેટ એવા હિદાયતુલ્લાહ વિશે આપણે ભણીએ. હિદાયતુલ્લાહ એ શું કહ્યું હતું કે અમેરિકાની આઝાદીની ઘોષણા કરતા પણ વધુ મહત્વનું. તો આવું કહ્યું હતું આપણા હિદાયતુલ્લાહે, જે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રહી ચુક્યા હતા, હિદાયતુલ્લાહ. બરાબર, હિદાયતુલ્લાહ. ચલો, એના પછી આવશે અગત્યની નોંધ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કી નોટ. અગત્યની નોંધ છે. આવું કોને કહ્યું? તો આવું કહ્યું હતું અર્નેસ્ટ બાર્કર. બરાબર, તો અ ઉપરથી અ પણ યાદ રહી જાય. અ ઉપરથી અગત્યની નોંધ. હા, કઈ વાંધો નહીં ઉમેશભાઈ, કઈ બિલકુલ. ચલો, તો આટલી વસ્તુ યાદ રહી ગઈ. તો જો કૃષ્ણ ભગવાન, એટલે અહીંયા પાછું અય્યરમાં તમે યાદ રાખજો. કનૈયાલાલ આવે તો શું આવશે? જન્મ કુંડલી ભવિષ્યફળ. આત્મા કઈ જગ્યાએ? આભૂષણ કઈ જગ્યાએ? તો ઠાકોરદાસની હવેલીમાં. દીર્ઘકાલીન સપના આવે તો તમારું શું હોવું જોઈએ? અય્યર હોવું જોઈએ. પ ઉપરથી પરિચય પત્રક આવે તો પાલકીવાલા. અમેરિકા તમારે યાદ આવે તો તમારે હિદાયતુલ્લાહ ખાલી યાદ રાખજો. આ થોડું આનું નથી બનતું, પણ યાદ રાખી લેજો. અ ઉપરથી અગત્યની નોંધ આવે તો શું આવશે? અર્નેસ્ટ બાર્કર. રેડી? પછી આપણે આમુખની ડિઝાઇન જોઈશું કે આમુખની ડિઝાઇન કોણે કરેલી છે. આમુખની ડિઝાઇનમાં કોણ આવશે? બેઓહર રામ મનોહર સિન્હા. આમુખની ડિઝાઇન નો મતલબ શું થાય કે તમે આમુખ જુઓ ને, અહીંયા આવી રીતે આમુખ છે, બરાબર, વચ્ચે આમુખ લખેલું છે. એના ચારે બાજુ અલગ અલગ પશુ પંખીઓની આકૃતિ જે દોરવામાં આવી છે, ડિઝાઇન કરેલી છે. ડિઝાઇન કોણે કરી છે? તો આ વ્યક્તિ બેઓહર રામ મનોહર સિન્હા. અને આમુખના ડાબી સાઈડમાં રામ નામની એમની સાઇન પણ તમને જોવા મળે છે. નથી લખવું, પણ યાદ રાખી લેજો આમુખની ડિઝાઇન. અને આમુખમાં શબ્દો, અંગ્રેજી આવૃત્તિમાં કેટલા શબ્દો છે? તો અંગ્રેજી આવૃત્તિમાં ગુજરાતીમાં નહીં આવે, કે ગુજરાતીમાં અલગ અલગ શબ્દો નથી ગણાતા. અંગ્રેજીમાં પ્રોપર વર્ડ ગણી નાખવામાં આવે છે. તો અંગ્રેજીમાં શરૂઆતમાં આપણે અંગ્રેજીમાં જ પૂછાશે. શરૂઆતમાં શબ્દ હતા 85. અત્યારે હાલમાં કેટલા છે? 3 શબ્દો નવા ઉમેરાયા છે. તો હાલમાં કેટલા છે? 88 વર્ડ, 88 શબ્દ તમને જોવા મળે છે. 88 શબ્દ તમને જોવા મળે છે. બરાબર, તો અહીંયાથી આપણે આમુખને સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરીએ છીએ. તમારો બંધારણના સિલેબસમાં જે મેં પહેલો ટોપિક લખાયો તો આમુખ, એને આજે આપણે પૂરો કર્યો છે. હવે એના ક્વેશ્ચન જોઈશું, પછી આપણે બીજા ટોપિક તરફ આગળ વધીશું.
ચલો, એની ડાઉટ? કોઈને ડાઉટ? હિન્દીમાં નહીં આવે, એવું નહીં પૂછાય, બરાબર? કારણ કે હિન્દી અંગ્રેજીમાં દરેક અલગ અલગ શબ્દો, કેમ કે ને લખો, બરાબર, એવા બધા શબ્દો છે ને એ કાઉન્ટ નથી થતા, એટલા માટે તમારે ખાલી અંગ્રેજીમાં જ યાદ રાખવાનું છે. ગુજરાતીમાં પણ નહીં આવે, બરાબર, ખાલી અંગ્રેજીમાં યાદ રાખજો. હા, મેં કહ્યું ને તમને. રામ નામની સહી જોવા મળે છે, કારણ કે બે ઓવર રામ મનોહર સિન્હાએ ડિઝાઇન કરેલી કે લેફ્ટ સાઈડ ની અંદર તમને જોવા મળશે. ચલો, કોઈને ડાઉટ આની અંદરથી? કોઈ ડાઉટ નથી તો પછી હું ક્વેશ્ચન પૂછવાનું હવે શરૂઆત કરીશ, બરાબર? 2 મિનિટનો સમય આપું છું. ફટાફટ જે નોટમાં લખેલું છે પહેલાથી લઈને અત્યાર સુધી એ ફટાફટ એકવાર રિવાઇઝ કરી નાખો. હા, બધું આવશે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ બધું લાવીશું, પણ પેલા કરાયું છે એ પેલા ભણી લો. આમાં નહીં આવે, એ આવશે, બધું જ આવશે. એ બંધારણ હવે જે નેક્સ્ટ ટોપિક આવશે ને એના ઉપર આપણે જોઈશું. પહેલા શરૂઆતમાં જે હતા ને 85 શબ્દો હતા, આપણે કીધું કે 42માં સુધારામાં 3 ઉમેરવામાં આવેલે. હાલમાં કેટલા થઈ ગયા? હાલમાં 88 વર્ડ થઈ ગયા. સમાજવાદી, સોશિયાલિસ્ટ, બિન સાંપ્રદાયિક, સેક્યુલરિઝમ, અખંડિતતા, એ 3 શબ્દો ઉમેરીને આપણે ટોટલ 88 વર્ડ થઈ ગયા, એમ કહેવા માંગુ છું. બહુ ઉતાવળ, ધીરજ રાખો, બસ ધીરજ રાખો, બધું જ આવશે. જમણવારમાં જઈએ તો એકી સાથે બધું ના ખાઈ લેવાનું હોય, આરામથી બધું ખાવાનું હોય. હા, આમુખ ન્યાય ન અપાવી શકે. જો આમુખ ન્યાય ન અપાવી શકે એનો મતલબ શું થાય? કે આની અંદરથી મારે જોડે જો કોઈ ભેદભાવ થાય છે ને તો હું આમુખને ના લીધી શકું. અહીંયા મેટર શું થયો? અહીંયા મેટર એટલા માટે થયો, તો એટલા માટે શું કહી દીધું અહીંયા સુપ્રીમ કોર્ટમાં બેરુબારી કેસમાં કે આમુખ બંધારણનો ભાગ જ નથી. કેશવાનંદમાં કહેવામાં આવ્યું કે આમુખ બંધારણનો ભાગ છે, પરંતુ કેશવાનંદ ભારતી કેસમાં બીજું પણ એ કહેવામાં આવ્યું કે આમુખ કોઈ શક્તિનો સ્ત્રોત નથી. આમુખ બંધારણનો આપણે ભાગ ગણીશું, પણ આમુખ તમને ક્યારેય પણ ન્યાય નહીં અપાવી શકે, બરાબર? એ કહેવા માંગુ છું. બસ આખું આમુખ 85 વર્ડનું બનેલું છે. ચલો, ઓકે, શરૂઆત કરીએ ક્વેશ્ચન થી. ચલો, પહેલા ક્વેશ્ચન ની આપણે શરૂઆત કરીએ. હવે તો હું બોલવાનું બંધ કરીશ, તમારું બોલવાનું શરૂ થશે, એટલે કે કોમેન્ટ શરૂ થશે. ચલો, જો પહેલો ક્વેશ્ચન છે. જો યુપીએસસી 2017 નો ક્વેશ્ચન છે, પણ તમને આવડશે, વિશ્વાસ છે મને. ચલો, આમાં શું આન્સર આવશે? અને આપણે ક્લાસ 1-2 ના 20 પ્રશ્નો કરી દીધા. હવે તમારે શું કરવાનું? આ તો બધું મેં કરાયું, બરાબર? હવે તમારે શું કરવાનું છે? તમારે તમારું એક હોમવર્ક હું તમને આપીશ કે સાહેબ એટલું કરવાનું છે, અને હોમવર્ક તમારું હોવું જોઈએ, એ તમારે પોતાની રીતે કરવાનું રહેશે. હોમવર્કમાં સૌથી પહેલી વસ્તુ છે એ છે રિવિઝન. આ પર્ટિક્યુલર એક ટોપિકનું કમ્પ્લીટ રિવિઝન કરી નાખવાનું છે. અને બીજું, પૂછાયેલા પ્રશ્નો. મેં ક્લાસ 1-2 ના એ બધા પ્રશ્નો તમને હમણાં 2017 થી બધા કરાવી દીધા. તમારે શેના કરવાના છે? ક્લાસ 3. અને બીજું એક વસ્તુ છે, દરેક સન્ડે કોઈને કોઈ એક્ઝામ લેવાતી હોય છે, બરાબર? દરેક સન્ડે એની અંદર તમે મારું ગુજરાત લખશો, એટલે મારું ગુજરાતની અંદર કોઈને કોઈ પેપર લેવાતું હોય, અને પેપરની અંદરથી તમારે આજનો જે ટોપિક ચાલ્યો છે એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો છે કે નહીં એ જોઈ લેવાનું. કે માની લો કે આમુખનો ક્વેશ્ચન પૂછાયો છે અને આમુખનો પ્રશ્ન આવડ્યો કે નહીં એ તમારે ચેક કરી લેવાનું દર સન્ડે. આટલું તમારે એક્ટિવ રહેવું પડશે જો પરીક્ષા પાસ કરવી છે તો,
ડન. આટલું હોમવર્ક આપું છું. જેવો ટોપિક પૂરો થાય દર સન્ડે તમારે જોઈ જ લેવાનું. હા, તમને માની લો કે મૂળભૂત અધિકારનો કોઈ ક્વેશ્ચન પૂછાય તમારે સ્ક્રીનશોટ પાડીને રાખવાનું કે જ્યારે આવશે ને ત્યારે સરને આ પ્રશ્ન કરીશું, આનો આન્સર આવી જાય છે કે નહીં એ તમારે જોવાનું રહેશે. કોઈ પણ એક્ઝામ હોય, મેં તમને યુપીએસસી ના કરાવી દીધા એટલે પછી તમારે એવું નહીં વિચારવાનું કે જીપીએસસી ની પરીક્ષા છે, કઈ પરીક્ષા, આપણે એને જોવાનો મતલબ જ નથી. એટલા માટે મેં તમને એક હાર્ડ લેવલ બતાવી દીધું કે ભાઈ આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકતા હોય પછી કોઈ પણ મેટર નથી કરતું. હા, ગમે ત્યાંથી તમે જોઈ શકો, ગમે ત્યાંથી અલગ અલગ પેપરો મૂકતા જ હોય છે, અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપ્સ છે જેમાં દર સન્ડે પેપર આવી જતા હોય છે. જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે તમને પ્રેક્ટિકલ ખ્યાલ આવશે કે અમને આવડ્યું કે ના આવડ્યું. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આટલું હોમવર્ક, અને હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે જો રેગ્યુલરલી ચાલતા રહેશો તો હું નથી માનતો કે તમારા 30માંથી એક પણ માર્ક્સ કટ થાય. નહીં જવા દો હું માર્ક્સ, જો મારા પ્રમાણે તમે ચાલતા રહેશો તો. જો મારી સાથે સાથે ચાલશો નહીં, વચ્ચે અટકાઈ ગયા તો તકલીફ પડશે, બહુ તકલીફ પડશે. એનું કારણ તમને કહું કે આ ટોપિક તમે પૂરો થઈ ગયો આની અંદર. હવે જેમ જેમ ટોપિક આગળ વધતા જઈશું ને એમ ધીમે ધીમે કન્ટેન્ટ વધતું રહેશે, બધું એકે સાથે આવશે, અને એકે સાથે આવશે ને તો બહુ ભાર લાગશે. એટલા માટે જેટલું થાય છે એટલું કવર કરતા રહેજો. બરાબર, તો આ જ રીતે એક પ્રોપર સ્ટ્રેટેજીથી તમે ચાલતા રહેશો. ટોપિક કરો, એને રિવાઇઝ કરો, ને પૂછાયેલા પ્રશ્નો કરો. બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. પણ મેં તમને કીધું ને, બોલવું આસાન છે, કરવું અઘરું છે. અને પાસ થાય છે, સક્સેસફુલ થાય છે, અને અનસક્સેસફુલ થાય છે, એમાં આટલી જ વસ્તુનો ફેર છે. પ્રીવિયસ યર્સના ક્યારે કરી નાખવાના? જ્યારે માની લો કે ટોપિક પૂરો થઈ ગયો ને તમારે આમુખનો ટોપિક, તો આમુખના જ કરવાના છે, બીજા કોઈ ના અડતા. હમણાં તમે અમુકનો ટોપિક કરી દો, જેટલા બને એટલા મેક્સિમમ ક્વેશ્ચન કરી દો, જેટલા બને એટલા. હું કહું 100 મળતા હોય તો 100 કરી દો, બસ. એ ટોપિકને પછી વાળીને મૂકી દો કે આ થઈ ગયું, પૂરું થઈ ગયું, વાર્તા પૂરી, હવે આને અડવાની જરૂર નથી મારે. ચલો, યાદ નથી રહેતું તો મેક્સિમમ રિવાઇઝ કરવું પડશે. નોટ તો ફરજિયાત મેં તમને કહેલું છે કે નોટ તો બનાવવી જ પડશે. હા, ક્વેશ્ચનની નોટ ના બનાવતા, એ બધું આપણે નથી કરવું. ક્વેશ્ચનની નોટ ના બનાવતા, એ તો તમારે ખાલી એમણે યાદ રાખવાનું છે. બુક લઈ લો તો સારું. એક બુક તો તમારી પાસે હોવી જોઈએ, કારણ કે કેવું છે, જ્યાં સુધી તમે બુક્સ હાથમાં લઈ લો ને તમને આઈડિયા નહીં આવે. એટલે બુક્સ તો તમારા મેન્ટલી પણ જોઈશું. મેન્ટલી એટલે તમને જ્યાં સુધી બુક્સ નહીં મળે ત્યાં સુધી તમે એવું કહેશો ના બુક્સ વગર ચાલે. એટલા માટે બુક્સ લઈ લો, ગમે તે બુક્સ લઈ લો, કોઈ પણ સારી બુક્સ. ચલો, ઓકે, શરૂઆત કરીએ. બીજા ટોપિકની આપણે શરૂઆત કરીએ. એક નાનકડો ટોપિક આપણે આજે ચર્ચા કરીએ છીએ, બરાબર. બીજા ટોપિકની અંદર કાં તો પછી નેક્સ્ટ ટાઈમ રાખીશું, કારણ કે શું થશે કે બીજો ટોપિક થોડો મોટો ટોપિક છે. હા, ચાલે, બેસ્ટ છે મુસ્કાન, બેસ્ટ છે. લઈ લો. જો બંધારણની અંદર તમે કોઈ પણ બુક પરચેસ કરો, ઇટ્સ ઓકે, વાંધો નહીં. અરે યાર, કેટલા ક્વેશ્ચન કરો છો. હવે હું એમ કહું કે સાહેબ, હવે ક્વેશ્ચન એવો આવ્યો કે સાહેબ તમે ભણાવો છો, બુક્સની જરૂર છે. હું પહેલા એવું કહેતો હતો કે તમે એક વસાઈ લો, તો કે સાહેબ બુક્સ લાવવી પડશે. એ તમારો અંગત વિષય છે. હું મારામાંથી જેટલું કરાવું છું એટલું ઇનફ છે. તમને તમારા સેટિસ્ફેક્શન માટે બુક્સ લાવવી હોય તો લાવો, ના લાવવી હોય તો પણ ઇટ્સ ઓકે. પણ મારું એવું છે કે એક બુક તમારી પાસે હોવી જોઈએ, તેના કારણે તમને કોન્ફિડન્સ આવે કે આપણી પાસે બુક છે, એમાંથી આપણે વાંચી શકીશું. બરાબર, ચલો, ગજબ છો. બાકી ક્વેશ્ચનમાં તો તમારો કોઈ મુકાબલો ના થઈ શકે એવા ક્વેશ્ચનો લઈને આવો છો. મને સબ્જેક્ટના રિલેટેડ ક્વેશ્ચન પૂછો ને તમે, તો એમાં મને મજા આવશે કે ના આમાં શું આવે, આમાં શું આવે. અને જેન્યુઅન ક્વેશ્ચન ને પાછા. એ પોતપોતાનો વિષય છે. રિવિઝન કરતા કેટલો સમય લાગે પોતપોતાનો વિષય છે, એમાં હું ના કહી શકું કે એ તો તમારા ઉપર ડિપેન્ડિંગ છે, તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડિંગ છે કે પહેલા કેટલું વાંચેલું છે. ચાલશે, બધું જ ચાલશે, બધું જ ચાલશે.
જો આપણને એક વસ્તુ તમે સમજો કે અહીંયા મારી સ્ટ્રેટર્જી કામ નહીં લાગે, ના કોઈની સ્ટ્રેટર્જી કામ લાગશે. આપણને જે આપણું માઇન્ડ કહે છે ને આપણું જે દિલ કહે છે ને એ કરવાનું, બસ. ઇન શોર્ટ. હા બાપા, પીડીએફ મળશે, બીજું હું સાક્ષાત તમારા આગળ પીડીએફ છું, પીપીટી છું, બરાબર. 1973. હા, પીએસઆઈ શું હમણાં તમે જોયું ને, યુપીએસસી ના આન્સર આપી દે તો તમે જો પીએસઆઈ માં ફરો છો યાર, તો પછી હવે એક કામ કરો, હવે હું ક્લાસ 3 ના પ્રશ્નો લાવું એટલે તમને થાય કે ના હવે પીએસઆઈ થઈ ગયા છે. હું તમને ઉપર લેવલ લઈ જવા માંગુ, તમે જો પીએસઆઈ માં પડી રહ્યા છો, યુપીએસસી ના ક્વેશ્ચન સોલ્વ કરી નાખે. વિચાર તો કરો હવે તમે, હવે એનથી વધારે તો હું શું કરાવું હવે કહો, બરાબર. એટલું ઇનફ છે, એટલું ઇનફ, બધું ઇનફ છે, બધું ઇનફ છે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. તો પછી અહીંયા સુધી રાખીએ છીએ આપણે, અને ઓકે. તો હવે મેં તમને જે હોમવર્ક કીધું છે ડેલી બેઝિસ ઉપર કરવાનું છે, ભૂલ નથી કરવાની, રેગ્યુલર વાંચતું રહેવાનું છે, રેગ્યુલર લેક્ચરમાં આવતું રહેવાનું છે. ફરી આપણે આવતીકાલે આપણે મળીશું, આવી જ રીતે આપણે ભણતા રહીશું નેક્સ્ટ ટોપિકની અંદર. ત્યાં સુધી આગળનું કમ્પ્લીટલી રિવિઝન કરીને આવવાનું છે. ક્યાંથી જોવા પેપર તો તમારે યાદ રાખવાનું, મારું ગુજરાત તો ટેલિગ્રામ પર ઘણી બધી ચેનલ છે, એની અંદર તમે જોઈ શકો છો, હે ને. ચલો, થેન્ક યુ સો મચ. ફરીથી એકવાર યાદ કરાવું છું, મેક્સિમમ રિવિઝન અને પૂછાયેલા ક્વેશ્ચન્સ બને એટલા સુધી તમારે જોઈ લેવા. ડન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.